હરે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે ઇસ્કોન મેંગલુરુ શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ તરફથી ચાલતા શ્રીમદ ભગવદ્ ગીતાના લેવલ 1 ના ક્લાસમાં, જેમાં આપણે 62મી બેચ અને આજે ચોથા અધ્યાય તરફ આજે આપણે આગળ વધી રહ્યા છીએ. ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. તમે બધાએ ખૂબ સફળતાપૂર્વક 3 અધ્યાય કમ્પ્લીટ કરી ચૂક્યા છો. આઈ હોપ કે તેમાં આપેલી ભગવાન દ્વારા ગાઈડન્સ છે, ટીચિંગ્સ, ઉપદેશો જીવનમાં ઉતારવાની તમે લોકો કોશિશ કરતા હશો. આજે આપણે ચોથા અધ્યાય તરફ આગળ વધવું છે. અધ્યાયનું ટાઇટલ દિવ્ય જ્ઞાન. ખૂબ સુંદર ચેપ્ટર છે. ખરેખર એવું જ્ઞાન આજના અધ્યાયમાંથી પ્રાપ્ત થાય કે આની પહેલા આપણને જ્ઞાન ખરેખર ક્યારે પ્રાપ્ત ના થયું હોય, જો બરાબર ભગવદ્ ગીતા ધ્યાનપૂર્વક ના વાંચી હોય તો. અને બીજું, ઇવન ધ્યાનપૂર્વક વાંચી હોય પણ જો ગુરુ મહારાજના શ્રી ચરણોમાં બેસીને સમજવાની કોશિશ ના કરી હોય તો નહીં સમજી શકાય ભગવદ્ ગીતા. વૈષ્ણવોની કૃપા થાય, ગુરુની કૃપા થાય ત્યારે અને માત્ર ત્યારે ભગવદ્ ગીતા સમજી શકાશે. આજે આપણે એ મુદ્દા ઉપર ચર્ચા કરવાના છે. પણ આ બધી ચર્ચા કરતા પહેલા ભગવાનના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી કે આ દિવ્ય જ્ઞાન અમને સમજાય અને અમે અમારા જીવનમાં એને ઉતારી શકીએ. શરૂઆત કરીએ. તમે બધા પર મારી જોડાઓ મારી સાથે આ પ્રાર્થનામાં, તમારું માઇક બંધ કરીને શરૂઆત કરીએ. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતાપદકમલમ શ્રીગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપમ સાગ્રજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણા ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણા કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. हरे हरे. हरे हरे कृष्णा कृष्णा. प्रभुजी. हरे हरे कृष्ण कृष्णा. हरे कृष्णा हरे प्रभुजी कृष्ण. दंडवत प्रणाम। हरे हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे તમારું कृष्णा બધાનું प्रभुजी સ્વાગત છે. दंडवत प्रणाम। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। વેલકમ. ઉર્વી માતાજી, ગાયત્રી માતાજી, हरे ઉર્વશી कृष्ण प्रभु जी માતાજી, प्रणाम. हरे રાજેન્દ્ર कृष्णा। પ્રભુ, જય ત્રિવેદી हरे પ્રભુજી, कृष्णा प्रभुजी। ડોક્ટર ભદ્રેશ પ્રભુજી, હરે हरे કૃષ્ણ. कृष्णा। હરે કૃષ્ણ. દિયા માતાજી, હરે કૃષ્ણ. અદિતિ हरे हरे कृष्णा। कृष्ण માતાજી, प्रभु जी. हरे कृष्णा હરે हरे प्रभुजी कृष्ण. दंडवत प्रणाम। મહેશ કુમાર પ્રભુજી, ધર્મેશ પ્રભુજી, हरे कृष्ण. કરુણા માતાજી, ફાલ્ગુની માતાજી, મીતા માતાજી, મીતા શાહ માતાજી, મીતા આચાર્ય માતાજી અને બધા જ વૈષ્ણવો, વિશાલ પ્રભુ, વિશાલ રાવલ પ્રભુ, તીર્થ માતાજી, રાજુ પ્રભુજી,
ચારુ સોની માતાજી, ભાવના માતાજી, શંકરલાલ પ્રભુજી, હરે કૃષ્ણ. જયદીપ પ્રભુ, થેન્ક યુ હરે સો મચ કૃષ્ણ ફોર જોઈનિંગ. પ્રભુજી. હરે કૃષ્ણ. હરે દંડવત પ્રણામ. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મહેશ પ્રભુ, વેલકમ વેલકમ. બધાનું હરે સ્વાગત છે. કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. કલ્પેશ પ્રભુ, વેલકમ વેલકમ. હા. યશોદરા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. પાલિતાણાથી પ્રભુજી. હરી બોલ પ્રભુ, વેલકમ પ્રભુજી, વેલકમ. હરે તો કૃષ્ણ. હરે કૃષ્ણ. સુંદર મજાનું શ્લોક પઠન અને અનુવાદ થયો રોશની માતાજી અને પરેશ શાહ પ્રભુજી દ્વારા. તમારો બધાનો હું ખૂબ ખૂબ આભારી છું. થેન્ક યુ. કારણ કે શ્લોક પઠન થી બળ મળે, શક્તિ મળે. કારણ કે ભગવાનના ડાયરેક્ટ બોલેલા શબ્દો છે ને. સુંદર મજાનું શ્લોક પઠન થાય તો શક્તિ પ્રાપ્ત થાય, બળ પ્રાપ્ત થાય, સ્પિરિચ્યુઅલ એનર્જી પ્રાપ્ત થાય. ખૂબ ખૂબ ધન્યવાદ તમારો બધાનો આ સેશનમાં જોડાવા બદલ. થોડું રિવિઝન કરી લઈએ પછી આપણે ક્લાસ તરફ આગળ વધીશું. બરાબર? તો તમારે કોઈને રિવિઝન આપવું હોય તો તમે એડ્રેસ કરો. પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ઓવરવ્યુ, સમરી. તમને ધારો કે કોઈ પૂછે કે ભાઈ લેવલ 1 કરવા ગયા હતા, શું શીખ્યા ભાઈ બીજા અધ્યાયમાંથી, અથવા શું આવે બીજા અધ્યાયમાં, આવું કોઈ પૂછે. પેલા અધ્યાયમાં શું આવે? દિયા માતાજી, પેલા અધ્યાયમાં શું આવે? તમે પેલા પેલા અધ્યાય વિશે બોલો થોડું. દિયા માતાજી, ચાલો ચાલો. જે વિડીયો ઓન કરી શકો એ વિડીયો ઓન करजो। मुझे उस प्रभु जी चौथे अध्याय का रिवीजन चाहिए था। नहीं वो तो अभी बाकी है, वो आज हम हाँ, पढ़ेंगे। नहीं हाँ, नहीं फोर्थ एक्चुअली चैप्टर। यार सुबह सुना था मैंने हाँ, पर हाँ, नहीं, क्या नहीं। है ना फिर भी। नहीं वो हम रिवीजन कल करेंगे, फोर्थ और चैप्टर। और आपसे ना एक सवाल भी मुझे पूछना था। वो लास्ट में, वो आप लिख के रखिए, लिख के ओके। रखिए, ठीक है। तो आप मुझे तीसरे अध्याय का कुछ बता सकते हैं समरी टाइप? हाँ वो वही अभी हम एक्चुअली चर्चा करने जा रहे थे माताजी। हम्म। तो आप अच्छा आમાંથી કોઈ પેલા અધ્યાય વિશે કઈ બોલવા માંગે છે? પેલા અધ્યાયમાં શું આવે? થોડુંક તો બોલો. આટલું આપણે મહેનત કરીએ 3 દિવસથી, કઈક તો 2-4 શબ્દ તો બોલો. સોનમ માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. યસ બોલો પ્રભુજી, બોલો. પહેલા અધ્યાયમાં દુર્યોધન ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ વિશે કહેવામાં આવ્યું છે. દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, અર્જુન, બરાબર, અર્જુન, 3 હા, લોકોની 3 મનસ્થિતિ. હા, લોકોની મનસ્થિતિ. એટલે આ પેલો અને અધ્યાય પૂરો. હજી બીજા એંગલ થી સમજાવો પેલો અધ્યાય. બીજું શું અને આવે પેલા? પછી શંખનાદ વિશે છે. નહીં અને નહીં. જો પેલા સૈન્ય નિરીક્ષણ, સૈન્ય નિરીક્ષણ, રાઈટ. પછી શંખનાદ, પછી શંખનાદ અને પછી પછી 5 પ્રશ્નો. હા, અર્જુનના 5 યુદ્ધના કારણો. કરવાના 5 કારણ. પેલો અધ્યાય પૂરો, પેલો અધ્યાય પૂરો. હવે 5 કારણો કયા હતા જે દલીલ અર્જુને ભગવાનની સામે મૂકી હતી? એ આપણા ભગવદ ગીતાનો પાયો છે. એ કયા 5 કારણો હતા? પેલું કારણ કયું હતું? કરુણા, ઓપન ફોર ઓલ, કરુણા. બીજું કારણ કયું હતું? બીજું કોઈ આનંદ નથી. ત્રીજું કારણ બોલો. ત્રીજું કારણ પાપનો ભય. ચોથું બોલો, ચોથું કૌટુંબિક પરંપરાનો નાશ. અને પાંચમું બોલો. પરંપરાઓનો નાશ. હા, વહાલા વૈષ્ણવો, આજે 5 કારણ છે ને, એ 5 કારણ ક્રમમાં યાદ રાખવા બહુ જરૂરી છે. કરુણા પછી સીધી અનિર્ણયતા નહીં. કારણ કે 5 જે પ્રશ્નો છે ને, એ ભગવદ ગીતાની મહત્વની 5 ફિલોસોફીનો પાયો છે. અને આ ફિલોસોફી પણ એ જ રીતના આગળ વધે છે, એટલા માટે. તો 5 પ્રશ્ન. અચ્છા, આ થઈ ગયો પેલો અધ્યાય, રિવિઝન થઈ ગયું ભાઈ. ચાલો બીજો અધ્યાય. નારાયણી સોનીના માતાજી, બીજો અધ્યાય બોલો. હરે કૃષ્ણ પ્રભુજી. અર્જુનના યુદ્ધ ન કરવાના 5 કારણો: કોઈ આનંદ નથી, પાપનો ભય, એ બધાના. પછી આત્માનું કદ કેટલું છે, એ વાળના અગ્રભાગના 10,000માં ભાગ જેટલું. પછી દેહાંતરની પ્રક્રિયા, કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. અને શરણાગતિનો શ્લોક, કાર્પણ્ય દોષો વાળો. હરે એક કૃષ્ણ. જ લાઈનમાં જવાબ જોતો હોય તો બીજો અધ્યાયનો એક સિંગલ લાઈન ની અંદર, સિંગલ લાઈન. પરેશ શાહ પ્રભુજી, સિંગલ લાઈન. હરે કૃષ્ણ પ્રભુજી. હું શરીર નથી, આત્મા છું. હું શરીર નથી, આત્મા છું. હજી એક લાઈનમાં આખા અધ્યાયનો, આ તો તમે કીધું શરીર નથી આત્મા, 11 થી લઈને 30 શ્લોક જ થયા. એ બીજું આગળ પાછળનું રહી ગયું થોડુંક. ધાર્મી માતાજી. हरे कृष्ण અર્જુન शरणागति। શરણાગતિ, એ તો 1 થી 7 શ્લોક જ થયા. હાલો, એ આખું રિવિઝન હજી ના થયું તો પણ આખું અધ્યાયનું રિવિઝન. હા બોલો. 3 તબક્કા. નહીં. ધર્મેશ વેકરિયા પ્રભુ બોલો. આખી ધર્મેશ ભગવદ વેકરિયા ગીતાનો પ્રભુ. સાર. બધા નહીં બોલો, બધા નહીં બોલો. ધર્મેશ વેકરિયા પ્રભુ બોલો. હું જેને પૂછું એ બોલો. ધર્મેશ પ્રભુ, તમારો અવાજ નથી આવતો. તમારું માઇક તો ઓપન છે. હા, બોલો. ગીતા સાર.
ગીતાજીનો સાર, એ તમે ટાઇટલ બોલ્યા. હજી મારે થોડોક હજી બરાબર વ્યવસ્થિત, હજી તમે બધાના જવાબ સાચા છે, કોઈના ખોટા નથી, પણ હજી એક આન્સર મારે જોઈ છે, નથી મળતો. અર્જુનના મનોજ 5 ભૂત પ્રભુ, સવાલના જવાબ. હરી બોલ. બીજો અધ્યાય એટલે પેલા અધ્યાયમાં 5 પ્રશ્ન પૂછ્યા ને. કરુણા, કોઈ આનંદ નથી, પાપનો ભય, કૌટુંબિક પરંપરાનો નાશ, અનિર્ણયતા, આ 5 પ્રશ્નના જવાબ એટલે બીજો અધ્યાય. કરુણાના જવાબમાં ભગવાને કીધું, અર્જુન કે આપણે શરીર નથી, આત્મા છીએ. તમે બધા, ભગવાન નહીં, તમે બધા, આપણે બધા શરીર નથી, આપણે આત્મા છીએ. તો ભાઈ શેનું કરુણા, શેની ચિંતા કરે છો? બરાબર. બીજું, કોઈ આનંદ નથી, કોઈ આનંદ નથી. વર્ણશંકરને રોકવા માટે એક આદર્શ બનો. ઓકે, હા હા, થેન્ક યુ માતાજી. ચાલો, આ પતી ગયું. હવે મને તમે ત્રીજા અધ્યાયનું રિવિઝન આપો. ગઈકાલે શું ભણ્યા? મીના ગઢવી માતાજી, ત્રીજો અધ્યાયમાં શું ભણ્યા ગઈકાલે? ચાલો ચાલો ચાલો, ઓપન ફોર ઓલ, કમોન. કર્મયોગ વિશે. એ તો બરાબર, અધ્યાયનું ટાઇટલ બોલ્યા. વિશાલ પ્રભુ, ત્રીજો અધ્યાય રિવિઝન આપો. ચેપ્ટર નંબર 3. તો આપણે યજ્ઞ ચક્ર ભરે. પછી અર્જુન પૂછે છે કે મારે જ્ઞાનમાં વધુ આગળ કે કર્મમાં? ઓકે, પછી પ્રભુજી પછી સૌથી મોટો શત્રુ કોણ આપણો? કામ. ઓકે, એના વિશે વાત થઈ. એના કેટલું પ્રમાણ હોય છે કોમ, એના ઉદાહરણ. ખૂબ ખૂબ ધન્યવાદ આપ સૌનું. હજી મારી પાસે 3-4 મિનિટ છે. પહેલો અધ્યાય અર્જુનના યુદ્ધ ના કરવાના 5 પ્રશ્નો, અને બીજો અધ્યાય 5 પ્રશ્નના જવાબ ભગવાને આપી દીધા. બરાબર, ભગવદ ગીતા ત્યાં પૂરી થઈ ગઈ, કમ્પ્લીટ બધું જ્ઞાન આપી દીધું. બીજા અધ્યાયની અંદર બધું એક સાથે આપી દીધું. બીજા અધ્યાયની અંદર જ્ઞાન યોગ પણ છે, સાંખ્ય યોગ પણ છે, સકામ કર્મ યોગ છે, નિષ્કામ કર્મ યોગ છે, ભક્તિ યોગને પણ ભગવાને ટચ કર્યો છે. અને અલ્ટિમેટ ગોલ બ્રહ્મ નિર્વાણ મૃત્યુથી ભગવત ધામ જવું, મોક્ષ, લિબરેશન. છેલ્લો શ્લોક, ફિનિશ. પ્રાથમિક જ્ઞાનથી લઈને ફાઇનલ ટચ. બીજો અધ્યાય પૂરો, એટલે એનું નામ ગીતાનો સાર છે. પણ એક જ અધ્યાયમાં બધું એક સાથે આપ્યું. સમજાઈ ગયું આપણને ભગવદ ગીતા? બીજા અધ્યાય ના સમજ્યા ને તમે, આપણે બધા ના સમજ્યા ને. એટલે ગઈકાલે અર્જુને ભગવાને કીધું, પ્રભુ બરાબર છે, તમે અહીં તો ભગવદ ગીતાનું બધું આપી દીધું, પણ મારો પ્રશ્ન તો ફરીથી હજી એનો જ ઉભો છે. મને તો ના સમજાયું. તમે એક સાથે બધું કહી દીધું, તું ના સમજી શક્યો. મારો પ્રશ્ન ફરીથી એનો, કર્મમાં આગળ વધવું કે ત્યાગ માર્ગ ઉપર આગળ વધવું? તમે કયો તું આ બધાનો વધ કરી નાખું, મારી નાખું, કર્મયોગ, બરાબર, તમારી પ્રસન્નતા માટે. અથવા તમે કહો તો હું બધા છોડીને જતો રહો જંગલમાં, ત્યાગ માર્ગ, જ્ઞાન માર્ગ. આઈ એમ કન્ફ્યુઝ. પ્રભુ તમે બીજા અધ્યાયની અંદર મને એવું પણ કહ્યું કે અર્જુન તું ઉભો થા અને યુદ્ધ કર. અને પ્રભુ તમે મને એવું પણ કહ્યું કે અર્જુન તું શરીર નથી, તું આત્મા છો. તો પ્રભુ હું આત્મા છું, તો મારે આ બધી માથાકૂટમાં ક્યાં પડવાની જરૂર છે? હું તો આત્મા છું, તો શરીરની મગજમારીમાં મારે શું કામ પડવાનું? મારે શું કામ યુદ્ધ કરવાનું? આ બધા કન્ફ્યુઝનના જવાબ આપણને ના મળ્યા, અર્જુનને મળી ગયા હતા. તો અર્જુન આવતી બરાબર ગઈકાલે ભગવાનને પૂછ્યું, ભગવાન નથી સમજાતું, કર્મ કરવું કે ના કરવું? સ્ટ્રેટ ફોરવર્ડ આન્સર આપો તમે, સ્ટ્રેટ ફોરવર્ડ. ત્યારે ભગવાને ગઈકાલે શું કીધું? અર્જુન, કર્મ તો કરવું જ પડશે. નિયતમ કુરુ કર્મ ત્વમ. કર્મ કર્યા વગર તારા શરીરનો નિર્વાહ પણ તું કરી શકવાનો નથી. કર્મ તો કરવું પડશે. ફળથી ડિટેચ થઈ જા. કર્મની એવા અધિકાર હસ્તે માં ફલે શું કદાચન. પણ અર્જુન મિથ્યાચારી નહીં બનતો. કર્મ કરવું પડશે બરાબર છે, પણ તું જોઈ લે, સત્વ ગુણમાં, રજો ગુણમાં કે તમો ગુણમાં, તારી કેપેસિટી પ્રમાણે. આ બહુ જરૂરી છે. બીજાની કોપી કરવાની જરૂર નથી. ભગવાન એમ કહે છે તમે જોઈ લો તમારી એબિલિટી શું છે. તમારું બાળક છે, બરાબર, એ આપણે જનરલી અત્યારે બધાની કોપી કરીએ છીએ. ભાઈ બાજુવાળા શર્માજીનો છોકરો ડોક્ટર બની ગયો, તારે ડોક્ટર બનવાનો છે. પણ તમારા બાળકની અંદર બીજી ટેલેન્ટ છે, બરાબર, ને સારો આર્ટિસ્ટ બની શકે એમ છે, સારો સિંગર બની શકે એમ છે, સારો ક્રિકેટર બની શકે એમ છે, એની પાસે સારો એન્જિનિયર બની શકે એમ છે, બરાબર, એનું પોલિટિકલ નોલેજ સારું છે, એની સ્પીચ સારી છે, સારો વકીલ બની શકે એમ છે. શું કામ કોપી કરવી છે? ભગવાન અર્જુન આ સમજાવ, અર્જુન મિથ્યાચારી ના બન. તું ક્ષત્રિય છો, રજોગુણ છે તારામાં, તું તલવાર ખેંચી શકે એમ છો, ગળું કાપી શકે એમ છો. જંગલમાં જવાની વાત ના કર ભાઈ. મારી પ્રસન્નતા માટે કાર્ય કર. કર્મ તો કરવું પડશે, પણ અર્જુન કર્મ એવી રીતના કરજે કે બંધન ના થવું જોઈએ. યજ્ઞ અર્થાત કર્મણો. સુપ્રીમ ઓર્ડર દ્વારા જે કર્મ આપણને જે એલોટ થયું છે એ કર્મની વાત છે. સુપ્રીમ ઓર્ડર, વેદ, ભગવાન દ્વારા જે ઓર્ડર. એટલે આપણે એક શ્લોક ગઈકાલે ભણ્યા હતા, યજ્ઞ અર્થાત કર્મણો અન્યત્ર લોકોયમ કર્મ બંધન.
આના સિવાયના દરેક પ્રકારના કર્મો આપણને બાંધે છે. બરાબર. અને છેલ્લે અર્જુને પૂછ્યું કે પ્રભુ આ બધું કરીએ પણ છતાંય પાપ તો થઈ જાય છે. ત્યારે ભગવાન કે અર્જુન એનું કારણ છે તમારો કામ વાસના, તમારી ઈચ્છાઓ. પ્રભુ આમાંથી કેમ બહાર નીકળી શકાય? ત્યારે ભગવાન કે છે મને જાણવાથી માયા તમને છોડી દેશે. આગળ આવશે શ્લોક. દેવીએ સામગુણમયી મમ માયા દુરતયા હેલો. મામેવ યે પ્રપદ્યંતે માયા મે તમ તરંતિ તે. હરે કૃષ્ણ. બોલો નેહા માતાજી. ઓકે, તો આ થઈ ગયું આપણું પૂર્વ બંધારણ કે આપણે અહીંયા સુધી પહોંચ્યા. હવે આજે શરૂ થાય છે ચોથો અધ્યાય. 8 ને 15 થઈ છે. 9 ને 15 અધ્યાય પૂરો થાય એવો પ્રયત્ન કરીશ. તમારો લઈશું 1 કલાક જ. બરાબર ને? પછી રિવિઝન કર્યું ને 15 મિનિટનું. હવે આજનું અધ્યાયનું નામ છે દિવ્ય જ્ઞાન, ટ્રાન્સેન્ડેન્ટલ નોલેજ, ભગવાન વિશેનું. ખૂબ સુંદર ચેપ્ટર છે, બ્યુટીફુલ. બરાબર, કારણ કે એવું જ્ઞાન પ્રાપ્ત થાય આપણને આની અંદરથી કે જે આપણે ક્યારેય આજ સુધી સમજ્યા નથી. અધ્યાયની અંદર 42 શ્લોક અને અધ્યાયની જે શરૂઆત છે ખૂબ સુંદર રીતના ભગવાનના શ્લોક દ્વારા થાય છે. ભગવાન કહે છે શ્રી ભગવાન ઉવાચ ઇમં વિવસ્વતે યોગમ પ્રોક્તવાનમ અહમ અવ્યયમ વિવસ્વાન મનવે પ્રાહ મનુરિસ્વા કવે બ્રવીત. શ્રી ભગવાન ઉવાચ. ફરીથી હું તમને યાદ દેવડાવી દઉં. શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત મહાપુરાણ અને બીજા બધા જ વૈદિક ગ્રંથોની અંદર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બોલાયેલો શ્લોક આવે છે ત્યારે શ્રી ભગવાન ઉવાચ, કેશવ ઉવાચ, માધવ ઉવાચ, કૃષ્ણ ઉવાચ નથી આવતું. વેદ વ્યાસજીને ખબર હતી એટલા માટે એને એ પ્રમાણે લખ્યું છે. હજી તમે 7મા અધ્યાયમાં આવશો ને થોડું ક્લેરિટી તમને આવી જશે. પણ ધીમે ધીમે લોકો ખળવા માંડશે. પહેલા દિવસે 250 લોકો હોય, બીજા દિવસે એમાંથી ઘટે, ત્રીજા દિવસે ઘટે, ચોથા દિવસે ઘટે. 12મો અધ્યાય પહોંચતા ભક્તિ યોગ, 9મો અધ્યાય પરમ ગુહ્ય જ્ઞાન, સિક્રેટ નોલેજ, ત્યાં સુધી પહોંચતા ઓલમોસ્ટ 50% થઈ જાય. કારણ કે બધાના બસની વાત નથી ભગવદ્ ગીતા સમજવી. બરાબર, જેના ઉપર સંતો મહંતોના આશીર્વાદ હોય, કૃપા હોય અને જેને ભગવાનમાં અપાર શ્રદ્ધા હોય, માત્ર એટલા વ્યક્તિ ભગવદ્ ગીતા સમજી શકતા હોય છે. બધા નથી સમજી શકતા. તમે બધા ભાગ્યશાળી છો કે હજી ચોથા અધ્યાય સુધી છો મારી સાથે. બરાબર, ઘણા બધા નથી અત્યારે. જે પેલા અધ્યાયમાં આપણી સાથે ઘણા હતા ને એ નથી અત્યારે. બરાબર, તો ભગવાન આ અર્જુનને કહે છે કે અર્જુન, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો, વિવસ્વાને માનવોના પિતા મનુ મહારાજને આપ્યો અને બાદમાં મનુ મહારાજે આ ઉપદેશ ઈશ્વાકુ મહારાજને આપ્યો. તમને એમ થાય કે ભાઈ આ વંશાવલી ક્યાં ચાલુ કરી હોય? ભગવદ્ ગીતા શીખવી છે અને ભગવાને કેમ આ વંશાવલી અહીં ચાલુ કરી હશે? બહુ મહત્વની વસ્તુ છે. બરાબર, શું કામ? કારણ કે સૌથી મોટું કન્ફ્યુઝન અને સૌથી મોટું આપણું અજ્ઞાન, આજે તમે આપણા હિન્દુ સનાતનીને પૂછવા જાઓ કે ભગવદ્ ગીતા ક્યારથી છે, લખો ચેટ બોક્સમાં. હું તમને બધાને પૂછું ભગવદ્ ગીતા ક્યારથી છે આ સંસારમાં? ઓપન ફોર ઓલ. બોલો બોલો બોલો. 5000 વર્ષ. 5000 વર્ષ. બરાબર ને? હાલો પછી બોલો બોલો. એક કામ કરો, 5000 વર્ષથી ભગવદ્ ગીતા છે એવા કેટલા લોકો છે? હાથ ઊંચી કરો, હાથ ઊંચો કરો, ડિજિટલ એન્ડ્રેસ કરો કે ભગવદ્ ગીતા ને 5000 વર્ષ થયા છે. એની પેલા ભગવદ્ ગીતા નહોતી. બોલો બોલો બોલો, કેટલા છે? શરમાવાનું નહીં. બીજા અધ્યાયમાં અર્જુને ભગવાન એમ કીધું હતું, અર્જુન હું તો કૃપણ, સોરી ભગવાન હું તો કૃપણ છું, મને નથી ખબર, તમે મારા ગુરુ બનો અને મને જ્ઞાન આપો. 5000 વર્ષ. બરાબર ને? બસ આ અધ્યાય ની અંદર સૌ પ્રથમ જ્ઞાન આપણને આ પ્રાપ્ત થયું. તમારી સામે શ્લોક તો છે, તમે થોડું સમજવાની કોશિશ કરો ને. આ શ્લોકની અંદર પહેલો શબ્દ છે ઇમમ વિવસ્વતે યોગમ પ્રોક્તવાન અહમ અવ્યયમ. અવ્યયમ શબ્દનો મતલબ એવો થાય આ જ્ઞાન છે અવિનાશી. વ્યય થવો મતલબ નાશ થઈ જવું. અવ્યયમ મતલબ બરાબર જેનો ક્યારે નાશ ના થાય. તો આનો મતલબ એવો થયો કે ભગવદ્ ગીતાનું જ્ઞાન એવો કોઈ સમય નહોતો કે જ્યારે નહોતું. ભગવાન કૃષ્ણ આ શ્લોકની અંદર એમ કે છે કે અર્જુન, એવું નથી આ ભગવદ્ ગીતાનું જ્ઞાન મેં પહેલી વાર તને આપ્યું છે. બરાબર, આ સમયની અંદર રિસન્ટ ટાઈમની અંદર હમણાં આ જ્ઞાન મેં વિવસ્વાનને આપ્યું હતું. વિવસ્વાન કોણ છે? અલગ અલગ જે ગ્રહો છે, અલગ અલગ ગ્રહો
એના રાજા હોય છે. सूर्य બરાબર. સૂર્ય ભગવાન. માઇક બંધ સૂર્ય કરી દો. ભગવાન. તમને બધાને વિનંતી છે. सूर्य भगवान હા, સૂર્યદેવ વિવસ્વાન. બરાબર. તો સૌ પ્રથમ ભગવાને એને જ્ઞાન આપ્યું. અચ્છા, વિવસ્વાને એમના પુત્ર મનુ મહારાજને આપ્યું. મનુ મહારાજ એના પુત્ર ઈશ્વાકુ. બરાબર. તો આવી રીતના આ જ્ઞાન ચાલ્યું. હવે તમે આ ઈશ્વાકુ મહારાજનું નામ સાંભળ્યું છે? ઈશ્વાકુ મહારાજ કે રામાયણમાં ક્યાં આવે છે? કોણ છે ઈશ્વાકુ મહારાજ? રામના વંશજ ઈશ્વાકુ. વંશજ ના કહેવાય. વંશજ ના રામચંદ્રજીના પૂર્વજ હતા. પૂર્વજ કહેવાય. પૂર્વજ. વંશજ એટલે એના બાળકોના બાળકો વંશજ કહેવાય, અને એના દાદા પરદાદામાં એને પૂર્વજ કહેવાય. તો આ ઈશ્વાકુ મહારાજ છે રામચંદ્રજીના પૂર્વજ છે. પણ તમે બધા તો હમણાં એવું કીધું કે ભગવદ ગીતા 5000 વર્ષ પહેલા જ હતી. લુપ્ત હવે થઈ ગઈ. 5000 વર્ષ પહેલા આવી, તમે એવું કીધું. એની પહેલા હશે નહીં, છે. હતી હતી. ભગવદ ગીતા છે જ. અને ભગવદ ગીતા ક્યારે લુપ્ત નથી થતી, પણ એ વંચાતી નથી ને, એટલે એનું જ્ઞાન એપ્લાય નથી થતું. એપ્લાય નથી થતું ને, એટલે ભગવાન ફરીથી આવે ને, બરાબર, ફરીથી બરાબર એપ્લાય કરાવડાવે છે. તો ઈશ્વાકુ મહારાજ એટલે રામચંદ્રજીના પૂર્વજ છે. આનો મતલબ એવો થયો, માઇક બંધ કરી દો બધા, મને બહુ ડિસ્ટર્બન્સ આવે. કોવશ શું કરી રહ્યા? નિંદરમાં નથી ને? કોવશ બધા કેમ ગયા? ઊંઘ આવી ગઈ? 2-4 બીજા કોસ્ટ આપો. કોણ છે એક્ટિવ? કોસ્ટ ક્યાં છે? રેજો હેન્ડ, કમ ઓન. એક સાથે બધા બોલે છે ને તો હેંગ થઈ જાય છે. મ્યુટ કરી દો કરીએ બધાને. છે ને. ચાલો, ઓકે. કોસ્ટ બહુ ધ્યાન આપજો. બેકગ્રાઉન્ડમાં વિડિયો કરી છે બધાના પ્રભુજી. વધારે લોકોના ઓન થઈ જાય છે ને. સમજી ગયો. એટલે. ડોન્ટ રિપીટ માતાજી, સમજી ગયો. બરાબર. તો વિડિયો ખાસ ધ્યાન રાખજો. વિડિયો બધાના. ખાલી તમે લેક્ચરમાં ઓળઘોળ નહીં થઈ જતા. વિડિયો જોજો. બરાબર છે ને બધાના? બંધ કરવાના કોઈના વિડીયો હોય તો વિડીયો બંધ કરજો. તો બહુ મહત્વની વસ્તુ છે કે ઈશ્વાકુ મહારાજ રામચંદ્રજીના પૂર્વજ. રામચંદ્રજી ત્રેતા યુગમાં થયા અને ભગવદ ગીતા અર્જુનને આપવામાં આવી એ દ્વાપર યુગના અંતે. આનો મતલબ એવો થયો કે ત્રેતા યુગમાં પણ ભગવદ ગીતા હતી રામચંદ્રજીના પૂર્વજો પાસે, અને ઇવન એની પહેલા પણ ભગવદ ગીતા હતી, અને એની પહેલા પણ ભગવદ ગીતા હતી. એવો કોઈ સમય નહોતો કે જ્યારે ભગવદ ગીતા નહોતી. તો તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભગવદ ગીતા ક્યારથી છે, તો જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું ને ત્યારથી છે. કારણ કે ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. અહમ સર્વસ્ય પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવ સમન્વિતા. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. જેવું સર્જન કર્યું એની સાથે એની લો બુક આપી દીધી. જેવું સર્જન કર્યું, જીવોનું જેવું સર્જન કર્યું, તો એ જીવોને કેવી રીતના જીવન જીવવું એનું મેન્યુઅલ આપી દીધું. તો આ સંસારની અંદર પ્રથમ જીવાતમાં જયારે બ્રહ્માજી આવ્યા ને, બરાબર, એ સમયે બ્રહ્માજીના હૃદયમાં ભગવદ ગીતાનું જ્ઞાન ત્યારે આપી દીધું હતું. એ શ્રીમદ ભાગવતમ સ્કંદ 1 અધ્યાય 1 શ્લોક 1. ત્યાં સ્વયં ભગવાન કહે છે, તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યંતિ યત શૂરય. સેમ વસ્તુ બ્રહ્માજી શ્રીમદ ભાગવતમ કેન્ટો 2 માં કહે છે, આ મારા પિતાજી ગર્ભોદક્ષાય વિષ્ણુ દ્વારા મને જ્ઞાન આપવામાં આવ્યું હતું. 4 વેદો, ઉપનિષદો, પુરાણો, ભગવદ ગીતા લઈને બધું બ્રહ્માજી સ્વીકારે છે. તો એવો કોઈ સમય નહોતો. એટલે આ કન્ફ્યુઝન મગજમાંથી કાઢી નાખો. પેલો કે 5000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા અર્જુનને કહેવામાં આવી હતી. અર્જુન ભગવાનના પેલા શિષ્ય નથી ભગવદ ગીતા સાંભળવા વાળા. અર્જુન પેલા પણ ઘણા બધા ભગવાનના શિષ્યો થયા છે જેને ભગવદ ગીતાનું જ્ઞાન ભગવાને આપ્યું છે. બરાબર. તો આ શ્લોક આપણને સમજાવે છે કે ગુરુ શિષ્ય પરંપરામાં જ્ઞાન આગળ નીચે ઉતર્યું ને. વિવસ્વાને બરાબર આપ્યું મનુ મહારાજને, મનુ મહારાજ ઈશ્વાકુ મહારાજને આપ્યું. એટલે ભગવાન બીજા શ્લોકની અંદર ક્લેરિટી આપે છે કે આ જ્ઞાન કેવી રીતના તમે સમજી શકશો. ભગવદ ગીતા સમજવાની પદ્ધતિ મહત્વનો વિષય છે. ધ્યાન દઈને સાંભળજો. ભગવદ ગીતાની બુક બજારમાંથી લઈ આવો અને ઘરે બેસીને વાંચો. તમે ખરા અર્થમાં એને સમજી શકવાના નથી. આ એના જેવી વસ્તુ છે કે બજારમાં ગયા અને મેડિકલ સાયન્સની બુક તમે લઈ આવ્યા, સર્જરીની, ઓપરેશન કરવાની, બરાબર. પછી ઘરે બેઠા બેઠા તમે વાંચો છો એપેન્ડિક્સનું ઓપરેશન આવી રીતના કરાય, પથરીનું ઓપરેશન આવી રીતના કરાય. કરી શકશો? તમે કરી શકશો યુટ્યુબમાં જોઈને કે જાતે બુક વાંચીને? અચ્છા, શું કરવું પડશે ઓપરેશન શીખવા માટે? યુનિવર્સિટીમાં દાખલા લેવો. ગુરુ પાસેથી જ્ઞાન માન્ય લેવું પડશે. યુનિવર્સિટીમાં જવું પડશે. પહેલી વસ્તુ તો તમારે 11-12 સાયન્સ કરવું પડશે. સારા ટકા લઈ આવવા પડશે 12માં.
પછી એક ગવર્મેન્ટ માન્ય કોલેજની અંદર એડમિશન લેવું પડશે, પછી ત્યાં તમારા પ્રોફેસરને શરણાગત થવું પડશે. એ પ્રોફેસર પેલા થિયરીનું જ્ઞાન આપશે ને પછી પ્રોફેસર તમને પ્રેક્ટિકલ જ્ઞાન આપશે, પછી તમે સર્જન બનશો. સાચી વાત છે ને? સેમ પદ્ધતિ આધ્યાત્મિક જગતમાં પણ છે. ઘણા બધા એમ થાય કે હું કોઈ ગુરુ પાસે જવાનો નથી, હું મારી જાતે શીખી લઈશ. અરે જાતે આપણે એકડો બગડો નથી શીખ્યા, યાદ કરો. એકડે એક ને બગડે બે, બરાબર. પાટીમાં પેન થી આપને લખાયું હતું મેડમે, ઘૂંટો એકડો, એ મેડમે ઘૂંટાવ્યું હતું. જાતે ના થઈ શકે સંસારની અંદર જ્ઞાન, જાતે પ્રાપ્ત ના થઈ શકે. જ્ઞાન પ્રાપ્ત થાય પરંપરા દ્વારા, એ પદ્ધતિ છે. આ શ્લોકની અંદર ભગવાન એ ક્લિયર કટ જ્ઞાન આપે છે. એવમ પરંપરા પ્રાપ્તિ ઇમમ રાજર્ષયો વિદુ સકાલે દેહે મહતા યોગે નષ્ટ પરંતપ. હે અર્જુન, આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત થયું છે. આગળ પણ આ પરમ વિજ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા આગળ ચાલશે, ભગવાનનો કહેવાનો મતલબ છે. અને રાજર્ષિઓ એ જ રીતના જાણ્યું હતું. પહેલાના સમયના રાજા હતા એ ઋષિ સમાન હતા. રાજા પણ હતા અને કેવા હતા? ઋષિ, ડિટેચ, બરાબર. અને રાજાઓને શું કામ ભગવદ ગીતાનું જ્ઞાન આપવામાં આવતું? કારણ કે રાજા એ પ્રજાની પિતા છે, પ્રજાનો પિતા છે. અને પિતા એના પ્રજાનું સૌથી ઉત્તમ કલ્યાણ ઈચ્છે. અને સૌથી ઉત્તમ કલ્યાણ શું? શ્રીમદ ભાગવતમની અંદર જ્યારે ઋષભદેવના ઉપદેશો આવે છે, એમાં ઋષભદેવ એમ કહે છે કે આ સંસારની અંદર વ્યક્તિએ ત્યાં સુધી ગુરુ ના બનવું જોઈએ, પિતા ના બનવું જોઈએ, પતિ ના બનવું જોઈએ, જ્યાં સુધી એના અનુયાયી, એનું બાળક, એની પત્ની ને એ મોક્ષ આપી ના શકે. બાકી તમે સંતાન પ્રાપ્તિ ના કરો, શિષ્ય ના બનાવો. શિષ્ય તમે તો જ બનાવી શકો કે જો તમે તમારા શિષ્યને તમે જન્મ મૃત્યુમાંથી છોડાવી શકતો એવી કેપેસિટી તમારામાં હોય તો, નહીતર કોઈ હેલમેલ કોઈ ગુરુ નથી બની શકતા. તો અહીંયા ભગવાન કહે છે એવા રાજાઓ હતા એ સમયે એના પ્રજાને મોક્ષ કરાવી દે. એટલા માટે પરંપરા હતી, પણ એ પરંપરા તૂટી ગઈ દ્વાપર યુગના અંતે. કારણ કે એવા રાજા આવ્યા, દુર્યોધન જેવા રાજા આવ્યા, દુશાસન જેવા આવ્યા લોકો, દુષ્ટ લોકો, જરાસંઘ જેવા રાજા આવ્યા, દુષ્ટ લોકો. ખબર છે ને? આ બધાના નામ ઓળખો છો ને તમે લોકો? ડિટેલમાં નથી જવું ને? દુર્યોધન, દુશાસન, જરાસંઘ, આ બધા, બરાબર ને? કપટી. આનંદ ભગવદ ગીતાને કઈ લેવા દેવા હતું નહીં. આ બધાએ ભગવદ ગીતાના જ્ઞાનને લુપ્ત કરી દીધું. એની પ્રજાને ભગવદ ગીતાનું જ્ઞાન આપ્યું નહીં, પોતે ક્યારે વાંચી નહીં. સેમ અત્યારની ગવર્મેન્ટ શું કરી રહી છે? અત્યારે કદાચ થોડો ઘણો પ્રયત્ન ચાલે છે, પણ અત્યાર સુધી શું કર્યું ભારત સરકારે? ભારત સરકારના બંધારણની અંદર એવી જોગવાઈ છે, એવી કલમ છે કે તમે સ્કૂલની અંદર ભગવદ ગીતા ભણાવી નથી શકતા, ધાર્મિક ગ્રંથ નથી ભણાવી. તમને એ ખબર છે? તમે ભગવદ ગીતા ભાગવતમ સ્કૂલમાં ઓફિશિયલી નથી ભણાવી શકતા. પણ તમને ખબર છે તમે મદ્રસા ખોલી શકો, બરાબર, ઓફિશિયલી ગવર્મેન્ટની પરમિશન લઈને, અને ગવર્મેન્ટ ફંડ પણ આપશે. પણ તમને ખબર છે તમે ગુરુકુળ નહીં ખોલી શકો કે જેમાં તમે ભગવદ ગીતા અને બરાબર ભાગવતમનું જ્ઞાન આપશો, બાળકોને બ્રહ્મચર્ય શીખડાવશો? આ જ્ઞાન તમે નહીં આપી શકો. ખબર છે? આવો લો મૂકેલો છે બંધારણમાં. આ સરકાર છે. તો આવા કારણોસર, તો પેલા પણ આવા હતા, અત્યારે છે, આવા કારણોસર ભગવદ ગીતાનું જ્ઞાન લુપ્ત થયું. નહોતું એવું, ભગવદ ગીતા નહોતી એવું, ભગવદ ગીતાની બુક ત્યારે પણ હતી, પણ માળિયામાં પડેલી ધૂળ ખાતી હતી. ભગવદ ગીતાનું જ્ઞાન આપણા ઘરમાં ભગવદ ગીતાની ચોપડી હતી, ધૂળ ખાતી હતી. અથવા તો મંદિરમાં હતી, લાલ કલરના કપડામાં વીટીને દોરી ખચકાવીને ગાંઠ બાંધીને અંદર મૂકી દીધી હતી. પછી રોજ દીવાબત્તી કરતા હતા, જય હો, બરાબર. કોઈ દી ખોઈલી જ નહીં. અરે આ આપણા પિતાનો લવ લેટર છે આપણા માટે કે દીકરા તું વાંચ, તું હેરાન થાચો તો અહીંથી બહાર નીકળ, આઈ એમ વેઇટિંગ ફોર યુ, હું તારી રાહ જોઉં છું, તું આવી જા. આપણે લવ લેટર બરાબર બાંધીને દોરી મૂકીને અંદર મૂકી દીધું, એની દીવાબત્તી કરીએ છીએ. એ વાંચવાનું છે. તો આ જ્ઞાન પરંપરા દ્વારા પ્રાપ્ત થાય. તમે લોકો રોજ 1 કલાક 1.5 કલાકનો સમય આપી રહ્યા છો, આવતા 18 દિવસ હજી આ તમે સમય આપશો, તો તમારે આ બરાબર વસ્તુ વિચારવી પડશે ને કે જ્યાંથી હું જ્ઞાન પ્રાપ્ત કરું છું એ પર્સન અને પરંપરા ઓથેન્ટિક તો છે ને, કે ગમે તે એનમેલ આવીને યુટ્યુબમાં વિડીયો બનાવીને જ્ઞાન આપી રહ્યા છે. તમે તમારા બાળકને સ્કૂલમાં મૂકો છો, તમે સ્કૂલ ગવર્મેન્ટ માન્ય છે કે નહીં ચેક કરો છો કે નહીં? કરો છો ને? ઘણી વખત ભોપાળું થઈ જાય, ખબર છે? કોલેજમાં એડમિશન લીધું, એક્ઝામનો સમય આવ્યો, ખબર પડી કે આ સ્કૂલ તો ગવર્મેન્ટ માન્ય છે જ નહીં, એક્ઝામ સેન્ટર મળ્યું જ નહીં. ખબર છે આવું થાય છે 10માં 12માં?
તો જ્યારે આપણે બાળકના ભૌતિક જ્ઞાન આપવા માટે મોકલીએ છીએ ત્યારે આપણે જોઈએ છીએ તો તમારે અહીંયા પણ એ પ્રશ્ન થવો જોઈએ, પ્રભુજી ક્લાસ લ્યો છો, શું તમે ઓથેન્ટિક પરંપરામાં છો? શું તમને કોઈ ઓથોરિટી આપી છે? તમે કોના માર્ગદર્શન હેઠળ આ જ્ઞાન આપો છો? કોલેજમાં આપણે જ્ઞાન પ્રાપ્ત કર્યું, આપણા જે ટીચર હતા એ આપણે કેવી રીતના જ્ઞાન આપતા હતા? તો કે એને એના ટીચર પાસેથી શીખ્યું, એના ટીચરે એના ટીચર પાસેથી શીખ્યું, એના ટીચરે એના ટીચર પાસેથી શીખ્યું, અને જેમનું છે એમનું એમ આપણને આપ્યું, કોઈ પણ પ્રકારનું એડ કર્યા વગર. ABCD, બરાબર. તો આપણા ટીચરે આપણને ABCD એ જ રીતના શીખડાવી જેવી રીતના એને એના ટીચર પાસેથી શીખી હતી, બરાબર ને? કે પછી એને ચેન્જ કર્યું, ના ના મારા ટીચરે ભલે ABCD કીધું પણ મારે BACD આપવું છે. આનો મતલબ એવો પરંપરા તૂટી ગઈ, તમે તમારા ગુરુનું વાક્યનું ખંડન કરી દીધું. કારણ કે પરંપરા કોઈ વ્યક્તિ નથી બનાવતું, પરંપરા સ્વયં ભગવાન બનાવે છે. આ જ્ઞાન સ્વયં ભગવાન તરફથી આવે છે, એમાં કોઈ મિક્સઅપ ના થવું જોઈએ, નો એડલ્ટરેશન, કોઈ ભેળસેળ નહીં. એટલે પરંપરામાંથી જ્ઞાન પ્રાપ્ત કરવું મતલબ એમાં કોઈ ભેળસેળ ના હોય. અચ્છા, આ પરંપરા કઈ? પદ્મ પુરાણની અંદર શ્લોક છે, સંપ્રદાય વિહીનાયે મંત્રાસ્તે નિષ્ફલા મતાહત કલો ભવિષ્યંતિ ચત્વાર સંપ્રદાયિના ચત્વાર સંપ્રદાયિનઃ. ચત્વાર સંપ્રદાયિનઃ, 4 સંપ્રદાય. શિલ વેદવ્યાસજી બરાબર લખે છે 4 સંપ્રદાય. કયા 4 સંપ્રદાય? શ્રી બ્રહ્મ રુદ્ર સનક વૈષ્ણવ ક્ષિતિ પવન. કયા? શ્રી બ્રહ્મ રુદ્ર સનક. આ સંસારની અંદર જ્યારથી આ સૃષ્ટિનું સર્જન થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી ઓથેન્ટિક આ 4 જ સંપ્રદાય રહેલા છે. 5મો કોઈ સંપ્રદાય નથી, કોઈ નથી. 4 સંપ્રદાય. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ્ઞાન જયારે બ્રહ્માજીના હૃદયમાં આપવામાં આવ્યું, શ્રીમદ ભાગવતમનો 1લો શ્લોક, બરાબર. બ્રહ્માજીથી જે પરંપરા ચાલુ થઈ એને બ્રહ્મ સંપ્રદાય કહેવાયો. એમાં આવ્યા આચાર્ય મધ્વાચાર્ય એટલે એને બ્રહ્મ મધ્વ સંપ્રદાય કહેવાયો. અને એ બ્રહ્મ મધ્વ સંપ્રદાયમાં આગળ ભગવાન ચૈતન્ય મહાપ્રભુ આવ્યા, જે ગોડીય પ્રદેશ બંગાળથી આવ્યા, એટલે સંપ્રદાયનું નામ થયું બ્રહ્મ મધ્વ ગોડીય વૈષ્ણવ પરંપરા. તો તમે જેમાંથી જ્ઞાન પ્રાપ્ત કરો છો એ બ્રહ્મ મધ્વ ગોડીય વૈષ્ણવ પરંપરા છે. તમને એમ થાય તમે તો ઇસ્કોન સંસ્થાનું નામ છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ એક સંસ્થા બનાવી છે કે જેના કારણે લોકો એ સંસ્થાની નીચે આવી અને આ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. ઇસ્કોન સંપ્રદાયનું નામ નથી, સંપ્રદાયનું નામ છે બ્રહ્મ મધ્વ ગોડીય વૈષ્ણવ સંપ્રદાય, જે 4 સંપ્રદાયમાંથી એક ઓથેન્ટિક સંપ્રદાય છે. ઇસ્કોન ઓથેન્ટિક સંપ્રદાય છે. ઇસ્કોન જે બ્રહ્મ મધ્વ ગોડીય વૈષ્ણવ પરંપરા, એનું પોતાનું વેદાંત સૂત્ર ઉપરનું ભાષ્ય છે જેનું નામ ગોવિંદ ભાષ્ય. જ્યાં સુધી કોઈ સંપ્રદાય વેદાંત સૂત્ર ઉપર ભાષ્ય નથી આપતું, શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર ટીકા નથી આપતું, ત્યાં સુધી એ ઓથેન્ટિક નથી ગણાતું, માન્ય નથી કરતા એને. તો ઇસ્કોન એ માન્ય રજિસ્ટર્ડ ઓથેન્ટિક પરંપરા છે. તો હવે એ ડાઉટ નથી કે આપણે જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ ફેક છે, નહીં, ઓથેન્ટિક. આ પહેલું. બીજો સંપ્રદાય કયો? તો કે શ્રી સંપ્રદાય. ભગવાન કૃષ્ણએ લક્ષ્મીજીના હૃદયમાં જ્ઞાન આપ્યું અને લક્ષ્મીજીની પરંપરા નીચે રામાનુજાચાર્ય આવ્યા. તમે લોકો જાઓ છો ને શ્રીરંગમ, પછી તિરુપતિ બાલાજી, બરાબર, અને ઇવન બદ્રીનારાયણ જાઓ છો ને, બદ્રીનારાયણ. આ બધા જ મંદિરો છે શ્રી સંપ્રદાયની અંતર્ગત આવતા મંદિરો છે, રામાનુજાચાર્ય અંતર્ગત આવતા મંદિરો છે. ત્રીજું, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ભગવાન શિવજીના હૃદયમાં જ્ઞાન આપવામાં આવ્યું. શિવજી પોતે કહે છે આરાધના નામ સર્વેશામ વિષ્ણુર આરાધના પરમ સુપ્રીમ, બરાબર. શિવજીની પરંપરામાં વિષ્ણુ સ્વામી આવ્યા અને વિષ્ણુ સ્વામીની પરંપરામાં આગળ શ્રીપાદ વલ્ભાચાર્યજી આવ્યા, મહાપ્રભુજી, બરાબર. અને એને આપણને આપ્યો પુષ્ટિ માર્ગ સંપ્રદાય. બરાબર, ગુજરાતમાં તો ફેમસ છે ને હવેલી પુષ્ટિ માર્ગ. ઓથેન્ટિક સંપ્રદાય છે. 4 સંપ્રદાયમાંનો એક પ્રમાણિત સંપ્રદાય છે. એના પછી ભગવાન કૃષ્ણ દ્વારા 4 કુમારો, બ્રહ્માજીના 4 પુત્ર હતા ને, એના હૃદયમાં જ્ઞાન આપ્યું. 4 કુમારોએ એ જ્ઞાન આપ્યું નિમ્બાર્ક આચાર્યને, અને નિમ્બાર્ક આચાર્યના જે પરંપરામાં જ્ઞાન આપ્યું એને નિમ્બાર્કી અથવા નિમ્બાર્ક સંપ્રદાય અથવા કુમાર સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ગમે ત્યાં જયારે તમે યુટ્યુબમાં વિડીયો જોવો અથવા ક્યાંક ભાગવત કથા હોય અને ત્યાં પલોઠી વાળીને સાંભળવા બેસી જાઓ, એની પહેલા એ જરૂર જાણજો કે વક્તા છે એ ઓથેન્ટિક છે કે નહીં.
અચ્છા, ફરક શું પડશે? ઓથેન્ટિક હોય કે ન હોય? ભગવાન વિશે જ બોલે છે ને. શ્રીમદ ભાગવતમની અંદર એક શ્લોક છે, બરાબર? બંને સરખું લાગે. સાપ દ્વારા દૂધ બોટેલું હોય ને, સાપ દ્વારા દૂધ, અને બાજુમાં ચોખ્ખું દૂધ પડેલું હોય, બે દૂધનો કલર સેમ લાગે, પણ એક દૂધ ઝેરી છે ને એક દૂધ છે અમૃત સમાન છે. સેમ વસ્તુ જ્યારે કોઈ વ્યક્તિ ગુરુ શિષ્ય પરંપરામાં નથી આવતો અને તમને જ્ઞાન આપશે તો એ જ્ઞાન એવું આપશે, બરાબર, પોતાનું આપશે. પોતાનું, પોતે જે નહીં કરી શકતો હોય ને તમને નહીં કહે. ડુંગળી લસણ ખાવાનું પૂછશો તો કહેશે હા તમે ખાઈ શકો, જ્યારે શાસ્ત્રમાં લખેલું હોય ચાર વૈષ્ણવ જે સંપ્રદાય છે નથી ખાતા, કારણ કે તમોગુણી ખોરાક છે. તો 4 સંપ્રદાયમાંથી ઓથેન્ટિક જ્ઞાન મળશે, ખાલી ઇસ્કોનમાંથી નહીં. શ્રી સંપ્રદાયમાં જાઓ, નિંબાર્ક સંપ્રદાયમાં જાઓ, પુષ્ટિ માર્ગમાં જાઓ, ઓથેન્ટિક. બધા સંપ્રદાયમાં એક જ વસ્તુ છે, રાધા કૃષ્ણ છે પરમ ભગવાન છે, રામચંદ્રજી પરમ ભગવાન છે, વિષ્ણુ તત્વ પરમ ભગવાન છે, નારાયણ પરમ ભગવાન છે. 4 સંપ્રદાય સેમ ફિલોસોફી. તો અહીંયા અમારા આચાર્ય એસી ભક્તિવેદાંત સ્વામી શ્રી પ્રભુપાદ, ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય, ફાઉન્ડર આચાર્ય, એમના ગુરુ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ, એમના ગુરુ ગોર કિશોરદાસ બાબાજી મહારાજ, એમના ગુરુ ભક્તિ વિનોદ ઠાકોર મહારાજ, એમના ગુરુ, બરાબર, એમ કરતા કરતા આખી જે પરંપરા ક્યાં સુધી પહોંચી? મધ્વાચાર્ય. મધ્વાચાર્યજીના ગુરુ સ્વયં વેદ વ્યાસજી. ક્યારેક સાઉથમાં જાઓ, મેંગ્લોર સાઈડ, મધ્વાચાર્યનું ત્યાં જન્મ સ્થળ છે, ઉડુપી કૃષ્ણ, બરાબર, તો ત્યાં છે પ્રાજકા, બરાબર. તો મધ્વાચાર્યના ગુરુ વેદ વ્યાસજીના ગુરુ કોણ? નારદજી. શ્રીમદ ભાગવતમ કેન્ટો 1 વાંચો. અચ્છા, નારદજીના ગુરુ કોણ? સ્વયં બ્રહ્માજી, કારણ કે બ્રહ્માજીના માનસ પુત્ર છે નારદજી. અને બ્રહ્માજીના ગુરુ કોણ? કૃષ્ણ. વારંવાર બ્રહ્માજી કહે છે ભાગવતમની અંદર, વારંવાર, મલ્ટિપલ ટાઈમ. બ્રહ્મ સંહિતા સ્વયં બ્રહ્માજી દ્વારા રચયિતા, અને બ્રહ્માજી ત્યાં બ્રહ્મ સંહિતામાં કહે છે ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામિ. તો આ 4 પરંપરામાંથી મળનારું જ્ઞાન ઓથેન્ટિક છે. એટલે બજારમાં સેંકડો ભગવદ ગીતા અવેલેબલ છે, હજારોની સંખ્યામાં, અપ ટુ 1000. એવા લોકોએ ભગવદ ગીતા લખી છે કે જેને એની જિંદગીમાં ક્યારે ભગવાન કૃષ્ણની સામે દંડવત નથી કર્યા. આવા મોટા મોટા રાજકારણી લોકો, પોલિટિશિયન લોકોએ પણ ભગવદ ગીતા લખી છે, પણ એ એક પણ ભગવદ ગીતા ઓથેન્ટિક નથી. જેમ કે તમારે સર્જન બનવું હોય, તમારે વકીલ બનવું હોય, તો એવા વ્યક્તિની બુક તમે વાંચશો કે જે પોતે સર્જન હોય, જે પોતે વકીલ હોય, અને એવો સર્જન હોય કે જેની ડિગ્રી માન્ય હોય, એને એના ગુરુ પાસેથી જ્ઞાન લીધું હોય અને યુનિવર્સિટીમાંથી ભણીને ડિગ્રી લીધી હોય, બરાબર ને? મેં કોઈ દિવસ ક્રિકેટ હું રમ્યો નથી અને હું તમને ક્રિકેટનો કોચ બનવા આવું છું, ચાલો હું તમને ક્રિકેટ શીખડાવું છું. શીખડાવી શકીશ તમને? નહીં શીખડાવી શકું. એટલે હજારો ભગવદ ગીતા બજારમાં છે, પણ એ ભગવદ ગીતાથી લોકો ભક્ત બન્યા નહીં. શું કામ? કારણ કે મોટા ભાગની ભગવદ ગીતા, અમુકને બાદ કરતા મોટા ભાગની ભગવદ ગીતા છે ઓથેન્ટિક નથી, પરંપરામાં નથી. વ્યક્તિએ પોતાના વિચારો એની અંદર લખી નાખ્યા છે. ભગવાન શું કહે છે નહીં, હું આમ કહું છું. એટલે ભગવદ ગીતા યથારૂપ, તમારી સામે આ મારા હાથમાં જે ભગવદ ગીતા છે, આનું નામ છે ભગવદ ગીતા યથારૂપ. આખા વિશ્વની અંદર સૌથી વધારે વંચાતી ભગવદ ગીતા આ છે. આ એકમાત્ર ભગવદ ગીતા એવી છે કે એમાં એક શ્લોકના એક શબ્દનો અર્થ, એનો અનુવાદ, અને અનુવાદને સમજાવવા માટે વેદ, ઉપનિષદ, પુરાણ, ઇતિહાસમાંથી રેફરન્સ આપીને આખો આપણે સમજી શકીએ પ્રેક્ટિકલ ભાષામાં એનો અનુવાદ, ભાવાર્થ આપવામાં આવ્યો છે. એટલા માટે આખા વિશ્વની અંદર આ ભગવદ ગીતા વાંચીને લોકો ભક્ત બની રહ્યા છે. ભગવદ ગીતા વાંચીને લોકો ભક્ત બનવા જોઈએ ને, જીવન એનું પરિવર્તન થવું જોઈએ ને ભગવદ ગીતા વાંચીને, બરાબર. ભગવદ ગીતા વાંચીને કામ, ક્રોધ, લોભ, મોહમાંથી વ્યક્તિ બહાર નીકળવો જોઈએ, વ્યસનો છૂટવા જોઈએ ને, તો પ્રેક્ટિકલ જ્ઞાન છે. તો આ ભગવદ ગીતા દ્વારા વિશ્વની અંદર કરોડો લોકો આવી બધી વ્યસનોમાંથી બહાર નીકળ્યા છે. તો આ ઓથેન્ટિક પરંપરાનું જ્ઞાન છે. એક વૃક્ષ ઉપરથી ફળ તોડવું હોય તો 2 પદ્ધતિ છે. કાં તો તમે પાણો મારો, ફળ નીચે પડે, ધૂળ વાળું થાય અને તમે ખાઓ, કાકરા વાળું. બીજો રસ્તો એક છે કે તમારા વતી કોઈ એક વ્યક્તિ ઝાડવા ઉપર ચડે, ફ્રૂટ તમારા વતી તોડે, ટોપલીમાં મૂકે તમને આપે. કયો રસ્તો સાચો છે? કોઈક ઉપર ચડે ને ટોપલીમાં લઈ આવી દે, બરાબર ને? એ ટોપલીમાં લઈ આવી દેવું ને એ ગુરુ શિષ્ય પરંપરા. ગુરુ એના ગુરુ પાસે જાય અને એઝ ઇટ ઇઝ જ્ઞાન લઈને આવે. નો એડલ્ટરેશન. અત્યારે આ ક્લાસ ચાલી રહ્યો છે, જે કઈ ચર્ચા થઈ રહી છે, આ ચર્ચા રેકોર્ડેડ વર્ઝન છે, રેકોર્ડેડ, બરાબર. અને આના ઉપર, બરાબર, આના ઉપર હોલ્ટ છે મારા શબ્દો ઉપર.
મારે એ શબ્દો બોલવાના છે જે ભગવદ્ ગીતાના ઓથેન્ટિક શબ્દો આપેલા છે એ. મારે મારું જ્ઞાન નથી આપવાનું અહીંયા. એટલે મેં તમને કીધું તો આઈ એમ જસ્ટ બ્લૂટૂથ સ્પીકર. શબ્દો શ્રી પ્રભુપાદજીના અને સિનિયર વૈષ્ણવોના હોવા જોઈએ. મારા શબ્દ આની અંદર એક પણ ના હોવા જોઈએ. દેટ ઇઝ ગુરુ શિષ્ય પરંપરા. હવે જ્યારે ભગવાન આ વાત કરે છે કે ભાઈ આ પદ્ધતિ આ છે, અચ્છા તો પદ્ધતિ તો સમજાઈ ગઈ કે ભાઈ પરંપરામાંથી જ્ઞાન લેવાનું, પણ કોણ લઈ શકશે? કોણ? ત્યારે ભગવાન કહે છે સ એવાયમ મયા તેજ્ય યોગ પ્રોક્ત પુરાતન ભક્તો અસી મે સખા ચેતી રહસ્યમ એતદ ઉત્તમમ. ભગવાન કે આ ભગવદ ગીતાનું રહસ્ય ઉત્તમ રહસ્ય છે, બધા નહીં સમજી શકે. અચ્છા તો કોણ સમજી શકે? ભક્તો અસી મે સખા ચેતી. જે ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હશે અથવા ભક્ત બનવાની કોશિશ કરતો હશે, જે ભગવાન વિષ્ણુ ભગવાન રામચંદ્રજીનો મિત્ર હશે અથવા મિત્ર બનવાની કોશિશ કરતો હશે, જેને સંપૂર્ણ શ્રદ્ધા હશે, માત્ર એ વ્યક્તિ ભગવદ ગીતાને રહસ્યમ એતદ ઉત્તમમ રહસ્ય જાણશે. બાકી નહીં તો લોકો ભગવદ ગીતા વાંચશે ને એવું કહેશે આમાં કર્મયોગ આપ્યો છે અને બરાબર ખાલી કર્મ કરશે. ઘણા એમ કહેશે આમાં અષ્ટાંગ યોગ આપ્યો છે, ધ્યાનમાં ડૂબી જશે. ઘણા એમ કહેશે આમાં ખાલી જ્ઞાન યોગ આપ્યો છે અને વેદો વાંચશે. ભગવદ ગીતાનો સાર એ નથી. ભગવદ ગીતાનો સાર 6.47 માં આપ્યો છે. ભગવદ ગીતાનો સાર 9મા અધ્યાયના અંતે આપ્યો છે. ભગવદ ગીતાનો સાર 18મા અધ્યાયમાં આપ્યો છે. ત્યાં પહોંચશું ત્યારે આપણે ભણશું. તો ભક્તો અસીમે સખા ચેતી, અને આ બહુ પ્રેક્ટિકલ વસ્તુ છે. તમે લોકો જે સ્કૂલ કોલેજમાં ભણવા ગયા હતા, બરાબર, ભક્ત થવું એટલે શું? ભક્ત થવું એટલે એનું માનવું, શરણાગત થઈને માનવું. તમે તમારા લોજિકલ પ્રશ્નો મૂકી શકો. આપણે સ્કૂલમાં ગયા, આપણને આપણા ટીચરે શીખડાવ્યું, બરાબર, કે ભાઈ 2 1 2 થાય ને 2 2 4 થાય. બરાબર, ગુજરાતીમાં કહું તો 2 1 2 ને 2 2 4, 2 3 6. આવું ભણીને આવ્યા ને પાડા. આપણે કોઈ ટીચરને એમ કીધું કે 2 2 4 શું કામ થાય? ભાઈ 2 2 4 નહીં, મારે 2 2 6 રાખવું છે. ચાલે? 2 2 6, 2 2 બરાબર, 2 2 6 ચાલે? આપણે કોઈ દિવસ ટીચરને આવું કહ્યું સ્કૂલમાં જઈને? નહીં ને. ટીચરે લખાવ્યું, આપણે લખી લીધું, આપણે યાદ રાખી લીધું. આપણે ડોક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, બરાબર, કઈ ને કઈ વોટ એવર. અથવા આપણે જ્ઞાન મળ્યું, હિસાબ કરવા, આપણે હિસાબ કિતાબનું જ્ઞાન મળ્યું. કેવી રીતના મળ્યું ભાઈ? ભક્તો અસીમે સખા ચેતી. ટીચરને આપણે આપણા મિત્ર માન્યા કે નહીં, મારું સારું કરશે, જે મને સમજાવશે એ. સેમ વે ભગવદ ગીતા તમને ત્યારે જ જ્ઞાન આપી શકશે અને આ ક્લાસથી તમને ત્યારે જ ફાયદો થશે કે જો તમે ચેલેન્જિંગ મૂડનો ત્યાગ કરીને શરણાગત ભાવથી આ ભગવદ ગીતાને સ્વીકારવાની કોશિશ કરશો. કદાચ એકવાર ના સમજાય, બીજી વાર ના સમજાય. ભગવદ ગીતા એટલું સરળ પુસ્તક નથી. લોકોને આખી જિંદગી નીકળી જાય છે, આખી જિંદગી નીકળી જાય છે, નથી જીવનમાં પરિવર્તન આવી શકતું. પણ આવશે એની ગેરંટી છે. ઓથેન્ટિક પરંપરામાંથી તમે જ્ઞાન લ્યો છો, આવશે એની ગેરંટી છે. કારણ કે તમારી પેલા લાખો લોકોનું પરિવર્તન થયું છે, તમારું શું કામ નહીં થાય? બરાબર. હવે એટલા માટે સાચા ગુરુ ને આપણે કેવી રીતના ઓળખશું? આપણા બધાના કોઈક ને કોઈક ગુરુ છે, પણ ગુરુ કોને કહેવાય? ગુરુ કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નહીં, યે કૃષ્ણ તત્વ વેતા સે ગુરુ હોય. પદ્મ પુરાણ શું કે છે? સટકર્મ નિપુણો વિપ્રો મંત્ર તંત્ર વિશારદ અવૈષ્ણવો ગુરુ ન સ્યાદ વૈષ્ણવો સ્વપચો ગુરુ. જે વૈષ્ણવ હોય, જે વિષ્ણુને પરમ ભગવાન માનતો હોય, નારાયણને પરમ ભગવાન માનતો હોય, 4 ઓથેન્ટિક પરંપરામાં આવતો હોય, શ્રી બ્રહ્મ રુદ્ર કુમાર, આમાંથી ઓથેન્ટિક વ્યક્તિ છે એ વ્યક્તિ ગુરુ બની શકે છે. આના સિવાય વ્યક્તિ ગુરુ નથી બની શકતો. આ લેભાગુ તત્વો ઘણા બધા છે સંસારની અંદર, બધાને ગુરુ બનવું છે આજકાલ. નો, 4 ઓથેન્ટિક સંપ્રદાય યાદ રાખવું પડશે આપણે, બરાબર. એટલે હવે તમે લોકો થોડું મનોમંથન કરો, જ્યાંથી જ્ઞાન પ્રાપ્ત કરો છો, ગુરુ 4 ઓથેન્ટિક સંપ્રદાયમાં છે કે નથી? કારણ કે નથી તો તમને એ તમારા ગોલ સુધી લઈ જઈ શકશે નહીં, કારણ કે પોતે જ નથી જવાના. આપણો મનુષ્ય જીવનનો ગોલ છે જન્મ મૃત્યુમાંથી છૂટીને ભગવત ધામ જતું રહેવું. એ પોતે જ નથી જવાના, કારણ કે પરંપરામાંથી નથી. તમને ક્યાંથી લઈ જશે? હવે ભગવાને જયારે પેલા શ્લોકમાં એમ કીધું અર્જુનને કે અર્જુન, આ જ્ઞાન તો મેં વિવસ્વાનને આપ્યું છે, સૂર્યદેવને. અર્જુન ભગવાનને કહે છે, પ્રભુ શું વાત કરો છો? તમે વિવસ્વાનને આપ્યું છે. વિવસ્વાન તો તમારા કરતા મોટા છે, જ્યેષ્ઠ. હું કેવી રીતના સમજુ કે તમે આ એને આપ્યું હશે? તમારા મનમાં આવો પ્રશ્ન થયો કે નહીં? કૃષ્ણ, તમે તો દ્વાપર યુગના અંતે આવ્યા ને,
અમને ખબર છે ભાઈ, નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હમણાં જન્માષ્ટમી આવે છે, મથુરાની જેલમાં તમારો જન્મ થયો અને તમે એમ કહો છો કે મેં વિવસ્વાનને જ્ઞાન આપ્યું. ક્યારે આપ્યું? એ બાત થોડી બરા હજમ નહીં હોય. બરાબર. અર્જુન ભગવાન આવો સેમ પ્રશ્ન પૂછી લે છે. ભગવાન આ સમજાતું નથી. તમે અને હું બે સાથે મોટા થયા, આપણે બે મામા ફૂઈના ભાઈઓ. તમે મારા ત્યાં વેકેશન કરવા આવતા, હું તમારે ત્યાં વેકેશન કરવા આવતો. મેં તો ક્યારે ન જોયું તમે વિવસ્વાનને જ્ઞાન આપવા ગયા હતા. ક્યારે આપ્યું? કેવો પ્રશ્ન પૂછે છે ને, ડાયરેક્ટ પ્રશ્ન. ભગવાન આન્સર આપશે. હવે આ અર્જુન એમ કે તમે તો મારા સમકાલીન છો. હાઉ ઇટ ઇઝ પોસિબલ? શક્ય નથી. પણ આ સમજતા પહેલા કાલ ભણવો પડશે. કાલ એટલે સમય. બરાબર. કારણ કે આપણે મોટા ભાગે કાલ એટલે એવું માનીએ છીએ કે આપણો જન્મ થયો ત્યારથી અત્યાર સુધી, અથવા તો ઈસવીસન, બરાબર, જે કઈ સદી છે અત્યારે આપણું બરાબર કેટલા 2026 હાલે છે, 2026 બહુમાં બહુ તો એની પહેલાના 2-5 હજાર વર્ષ. પણ કાલ એટલો જ છે, સમય એટલો છે. સમય શાશ્વત છે, ઇટરનલ છે. સમય ઇટરનલ છે, જેનો કોઈ અંત નથી. એટલે હવે પેલા કાળને ભણશું આપણે, સમયને. તો સમયને ભણવા માટે શ્રીમદ ભાગવતમના પન્ના ઉપર તમને લઈ જાઉં છું. શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 11 અને 11મો અધ્યાય, ત્યાં આ બધી ચર્ચાઓ છે. તો અત્યારે આપણે જે યુગમાં જીવે છીએ, યુગનું નામ છે કલિયુગ. કલિયુગ પેલા દ્વાપર પેલા ત્રેતા પેલા સતયુગ. કલિયુગની અવધિ 4,32,000 વર્ષની છે. કેટલી? 4,32,000 વર્ષ. ઘણા બધા એમ કે હળાહળ કલિયુગ આવી ગયો. ભાઈ હળાહળ નહીં, 5,000 વર્ષ જ ગયા છે હજી. 4,27,000 વર્ષ કળિયુગના બાકી છે હજી. આની પેલા દ્વાપર હતો એ કળિયુગના ડબલ, 8,64,000 વર્ષ. દ્વાપર પેલા ત્રેતા 12,96,000 વર્ષ, કળિયુગના 3 ગણા. અને સતયુગની અંદર કળિયુગના 4 ગણા, એટલે કે 17,28,000 વર્ષ. આ અવધિ છે એક યુગની. ચારેય યુગ જયારે મળે એને કહેવાય એક દિવ્ય યુગ, ચતુર્યુગી, જેને આપણે ઓળખીએ છીએ. શું કહે છે? ચતુર્યુગી. અને આ દિવ્ય યુગ જે છે એ 71 દિવ્ય યુગ એક મનુ મહારાજ નું આયુષ્ય છે. મનુ મહારાજ 71 દિવ્ય યુગ જીવે. વિચાર કરો, એનો મતલબ એવો કે મનુ મહારાજના આખી જિંદગીમાં 71 વખત સતયુગ, 71 વખત ત્રેતા, 71 વખત દ્વાપર અને 71 વખત કળિયુગ. જેમ આપણે કોઈ 50 વર્ષ જીવતા હોય તો આપણી જિંદગીમાં 50 વખત, બરાબર, આપણે જાન્યુઆરી મહિનો આવે. કેટલી વાર આવે જાન્યુઆરી મહિનો? 50 વર્ષ જીવીએ તો 50 વાર આવે ને. એમ મનુ મહારાજ 71 દિવ્ય યુગ જીવે છે. તો એને સતયુગ, દ્વાપર, ત્રેતા 71 વખત. આનો મતલબ તમે સમજો છો? 71 વખત ભગવાન નરસિંહ એની સામે પ્રગટ થતા જોવે છે. 71 વખત રામચંદ્રજી પ્રગટ થતા મનુ મહારાજ જોઈ શકે છે એના સમયની અંદર. આ તો ખાલી મનુ મહારાજની વાત થઈ. આવા મનુ મહારાજ બ્રહ્માજીના એક દિવસમાં 14 હોય છે. 14 મન્વંતર તરીકે ઓળખાય છે. 14 મન્વંતર જયારે ભેગા થાય ત્યારે બ્રહ્માજીનો માત્ર એક દિવસ થાય છે. કેલ્ક્યુલેટર બાજુમાં પડ્યું હોય તો ગણતરી કરવાની કોશિશ કરો કે બ્રહ્માજીનો દિવસ કેટલો થાય. આ 4 યુગનો સરવાળો 43,20,000 વર્ષ, એને ગુણાકાર કરો 71 દ્વારા, ત્યારે એ બરાબર મનુ મહારાજનું આયુષ્ય થયું. અને એને ગુણાકાર કરો 14 દ્વારા, બરાબર, ત્યારે ખાલી બ્રહ્માજીનો દિવસ થયો, રાત નહીં. બ્રહ્માજીનો. હવે વિચાર કરો બ્રહ્માજીનું આયુષ્ય કેટલું છે. તમને મને એમ થાય છે કે ઓહો, મારી પાસે બહુ સમય છે ભાઈ, ભક્તિ કરી લઈશું 65 વર્ષ પછી. હજી તો બહુ ટાઈમ છે. બ્રહ્માજી પાસે આટલો બધો સમય છે. બ્રહ્માજી એમ કે છે મારી પાસે ટાઈમ નથી, હું ભગવાનની ભક્તિમાં લીન છું. ભાગવતમની અંદર કે છે, બરાબર. આ બ્રહ્માજીનું આયુષ્ય. હવે આગળ, હવે આ આપણે જોયું ને, આના ઉપરથી એક વસ્તુ એ પણ સમજવાની છે કે દરેક ત્રેતાની અંદર રામચંદ્રજી આવે છે, દરેક સત્યયુગ યુગની અંદર નરસિંહ ભગવાન પ્રગટ થાય. એટલા માટે ઘણી વખત આપણને કન્ફ્યુઝન થાય. આપણને એમ થાય કે એક જ વાર રામચંદ્રજી આવ્યા. એટલે ઘણી વાર રામચરિતમાનસ વાંચો, વાલ્મીકી રામાયણ વાંચો, થોડુંક જુદું જુદું છે. મહાભારતમાં મહાભારત વાંચો, શ્રીમદ ભાગવતમમાં વાંચો, થોડુંક ડિફરન્ટ લાગશે. કારણ કે એ યુગ ભેદ અને કલ્પ ભેદથી કથાઓ છે. આવો જ એક સરસ મજાનો પ્રસંગ રામાયણની અંદર કાકભૂસુંડી, તમે નામ સાંભળ્યું છે કાકભૂસુંડી મહારાજનું? બરાબર. કાકભૂસુંડી મહારાજનો એક પ્રસંગ, હનુમાનજી મહારાજ રામચંદ્રજીની સેવા કરે છે. રામચંદ્રજી એમ કે છે, હનુમાનજી તમે સેવા કરો છો બરાબર છે, પણ એકવાર તમે કથાનું શ્રવણ કરો ને.
તો કે ઠીક છે પ્રભુ, આ બધું બરાબર તો છે. તો કે ના ના, કથા સાંભળો, શ્રવણ બહુ મહત્વ. તો કે કોની પાસે જાઓ? તો કે તમે કાક ભૂસુંડી પાસે જાઓ. હનુમાનજી મહારાજ કાક ભૂસુંડી પાસે ગયા અને કાક ભૂસુંડી મહારાજ ત્યાં રામાયણની કથા ચાલતી હતી અને કાક ભૂસુંડી મહારાજ બરાબર કથા કરતા હતા. હનુમાનજી છેલ્લે જઈને બેસી ગયા. કાક ભૂસુંડી મહારાજ કહે છે કે એક સમયે રામચંદ્રજી ના પત્ની સીતા માતાનું હરણ થયું રાવણ દ્વારા અને હનુમાનજીએ એને બચાવવા માટે ભારતમાંથી એક કૂદકો માર્યો, એક પગ ભારતમાં અને બીજો પગ લંકામાં, અને ફૂંક મારીને લંકાને ઉડાડી દીધી. હનુમાનજી છેલ્લે બેઠા બેઠા આમ દાંત કાઢે કે આ હું જ હનુમાનજી હતો કે મારે ઉડીને જવું પડ્યું હતું, વચ્ચે કેટલા રાક્ષસો આવ્યા, કેટલી મગજમારી થઈ, મારું પૂછડું બાળી નાખ્યું, લંકા હળગાવી. અને અહીંયા મહારાજ કે છે કે એક પગ આય ને બીજો પગ ન્યાય કે કે કઈક ફાંકા મારતા હોય એવું લાગે છે. હનુમાનજી ત્યાંથી ઉભા થઈ ગયા, રામચંદ્રજી આગળ ગયા, મોઢું ઉતરી ગયું. રામચંદ્રજી કે શું થયું? કે કથા સાંભળીને તો આનંદ થવો જોઈએ, કે તમે કહેતા હતા જાવ એટલે હું ગયો, પણ કે મજા ના આવી. કે કેમ? એમ કેતા હતા કે એક પગ આયા ને બીજો પગ વાય. કે તમને ખબર છે ને પ્રભુ, આપણે બે સાથે હતા, કેટલી મગજમારી થઈ હતી. એટલે રામચંદ્રજીને ખબર પડી ગઈ હનુમાનજી ભૂલી ગયા છે. હનુમાનજીને ખબર નથી હું વારંવાર આવું છું, એ પોતે વારંવાર આવે છે, અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. એટલે હનુમાનજીને રામચંદ્રજી એક વીંટી આપી. જેવી વીંટી આપીને વીંટી હવામાં ઉડવા માંડી. રામ અને હનુમાનજી મહારાજ પાછળ. વીંટી ઉડતી ઉડતી એક ગુફામાં જતી રહી. ગુફામાં હનુમાનજી અંદર ગયા ગુફામાં. ત્યાં તો એને જોયું તો એક વિશાળ વાનર ઉભો હતો. કે ઉભા રહ્યો, ક્યાં જાવ છો? મારી કે વીંટી અંદર ગઈ છે કે લેવા માટે, મારા પ્રભુની વીંટી છે. બરાબર છે કે અંદર હનુમાનજી આરામ કરે છે. શું વાત કરો હનુમાનજી, યાર હું તો હનુમાનજી છું. કે ના તમે શાંતિ રાખો થોડોક, કે રાહજો, હમણાં કે મારા બોસ મને કે પછી મોકલું. બરાબર. પછી અંદર મોકલ્યા. હનુમાનજી અંદર ના આવ્યા, માખી જેવા અંદર ગયા અને વીંટી શોધતા. ત્યાં તેઓ જોયું તો અવાજ આવ્યો, ધપ 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 ધપ. જોયું તો વિશાળ કાય હનુમાનજી બીજા. અને હનુમાનજી જોઈને આ શું? ત્યારે ઓલા મોટા હનુમાનજીએ કીધું કે તમે કાક ભૂસુંડી પાસે ગયા હતા? તો કે હા, એને એવું કીધું તું એક પગ ગયા ને બીજો પગ ન્યા. તો કે હા, એ કે હું. તો આ કથા શું કહેવા માંગે છે આપણને? આ કથા એ કહેવા માંગે છે સમય ઇટરનલ છે. વારંવાર રામ અવતાર થાય છે, વારંવાર નરસિંહ અવતાર થાય છે, વારંવાર વરાહદેવ પ્રગટ થાય છે, વારંવાર ભગવાન બુદ્ધ આવે છે, વારંવાર ભગવાન પરશુરામ આવે છે. અગેન એન્ડ અગેન એન્ડ અગેન એન્ડ અગેન. શેના માટે? તમારો ને મારો ઉદ્ધાર કરવા માટે. ભાઈ નીકળો અહીંથી, તમે ફસાયેલા છો. તો આ બ્રહ્માજીનું જીવન 50 વર્ષનું બ્રહ્માજીનું જીવન પતી ગયું. અહીંયા જે ભૂદેવ હશે બરાબર કર્મકાંડની વિધિ કરતા હોય ત્યારે બોલતા હોય. બરાબર. કયો કલ્પ ચાલે છે અત્યારે? શ્વેત વરાહ કલ્પ. બ્રહ્માજીનું 51મું વર્ષ, 51મા વર્ષનો પહેલો દિવસ અત્યારે ચાલે છે. અને આ દિવસ એટલે કલ્પ, એને શ્વેત વરાહ કલ્પ કહેવાય. બરાબર. 6 મન્વંતર પૂરા થયા. 7મા મન્વંતરમાં આપણે છે જેને વ્યવસ્વત મન્વંતર કહેવાય. અને 7મા મન્વંતરની અંદર પણ 27 જે ચતુર્યુગી પૂરી થઈ ગઈ છે. 28 ચતુર્યુગીમાં આપણે છીએ, 28. અને 28મી ચતુર્યુગીમાં પણ આપણે સતયુગ, ત્રેતા, દ્વાપર કમ્પ્લીટ કર્યું, કળયુગમાં છીએ. તો આ બધાનો જયારે સરવાળો મારશો ને ત્યારે તમને ખબર પડશે મનુ મહારાજનું આયુષ્ય કેટલું છે. અને આના ઉપરથી સાબિત થશે કે બ્રહ્માજીનો એક દિવસ 8,64,000 વર્ષનો છે. 864 કરોડ વર્ષનો છે. સોરી, 864 કરોડ વર્ષ, દિવસ અને રાત. બ્રહ્માજી જયારે સવારે ઉઠે છે અને રાત્રે સૂવે છે એ સમય છે 432 કરોડ વર્ષ. વિચાર કરો, 432 કરોડ વર્ષમાં કેટલી વખત રામા અવતાર થયો? બરાબર. કેટલી વખત નરસિંહદેવ પ્રગટ થયા છે? આ બ્રહ્માજીનું આયુષ્ય છે. બ્રહ્માજીની 1 સેકન્ડ એટલે આ પૃથ્વી ઉપરના 1,00,000 વર્ષ. એટલો બધો ટાઈમ ઝોનમાં તફાવત છે. અને ઇવન આ વસ્તુ સાયન્ટિસ્ટ સ્વીકારતા થઈ ગયા છે કે યુનિવર્સની અંદર જેમ તમે બ્લેક હોલની નજીક જઈ રહ્યા છો એમ સમય છે એ વધી રહ્યો છે બ્લેક હોલની અંદર. હવે વિજ્ઞાન એ બધું, કારણ કે આ સમય છે ચુંબકીય ક્ષેત્ર ઉપર ડિપેન્ડેબલ છે, મેગ્નેટિક ક્ષેત્ર ઉપર. કાલ ઓકે. તો આ એટલા માટે આપણે સમજવું છે કે આપણને ખબર પડે. અર્જુને પૂછ્યું હતું ને કે તમે ક્યારે આપ્યું વિવસ્વાનને જ્ઞાન? તમને મને ખબર પડે કે ભગવાન ઇટરનલ છે, ભગવાનનો કોઈ જન્મ નથી. તો ભગવદ્ ગીતા પૃથ્વી ઉપર ખાલી મનુ મહારાજ અને ઈશ્વાકુ મહારાજનું કેલ્ક્યુલેશન કરશો ને તો 20 લાખ વર્ષથી છે. ક્યારથી છે પૃથ્વી ઉપર? 20 લાખ વર્ષથી. અને વિવસ્વાનને 12 કરોડ વર્ષ પહેલા આપી હતી. આ જાણવું જરૂરી છે. એટલે ભગવાન અર્જુનને કહે છે, અર્જુન
બહુની મે વ્યતીતાની જન્માની તવ ચાર્જુન તાન્યહમ વેદ સર્વાણી ન ત્વમ વેથ પરંતપ. અર્જુન, તારા ને મારા અનેક જન્મો થઈ ચુક્યા છે, તને યાદ નથી, મને બધું યાદ છે, કારણ કે હું ભગવાન છું. આપણને કોઈ પૂછે 5 દિવસ પહેલા, આજે કયો વાર છે? શુક્રવાર, સોરી ગુરુવાર. તમને કોઈ પૂછે કે સોમવારે બપોરે શેનું શાક ખાધું તું? આપણે વિચાર કરવો પડે, યાદ નથી. અને આપણે બધાને ભગવાન બનવું છે. હું પણ ભગવાન બની જઈશ એક દિવસ, આપણને યાદ નથી. ભગવાન કહે છે મને મારા અનેક જન્મો યાદ છે. બધું શું કામ? હું ભગવાન છું. આ શ્લોક જીવ તત્વ અને ભગવાન તત્વ વચ્ચેનો તફાવત બતાવે છે. અને આ જે શ્લોક લખ્યો છે, ભગવાન આદિ અને અનાદિ છે, સ્વયં બ્રહ્માજી લખે છે બ્રહ્મ સંહિતાની અંદર. અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંત રૂપમ આદ્યમ પુરાણમ પુરુષમ નવયૌવનમ ચ વેદે સુદુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. વેણુ કવડંતરવિંદ દલાયતાક્ષમ બર્હાવતામ સમસિતામ મુંદ સુંદરાંગમ કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભમ ગોવિંદમાદિ પુરુષમ તમહમ ભજામિ. કોણ બોલે છે? બ્રહ્મા પોતે. કે ગોવિંદમ આદિ પુરુષમ તમહમ ભજામિ. ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિર ગોવિંદ સર્વ કારણ કારણ. ઈશ્વર પરમ કોણ છે? કૃષ્ણ. સચ્ચિદાનંદ વિગ્રહ એનું રૂપ છે, નિરાકાર નથી. અનાદિર આદિર એનો કોઈ આદિ નથી, બધાના એ આદિ છે, અનાદિર આદિર. અને એનું નામ છે ગોવિંદ, બીજું નામ છે કૃષ્ણ. અને એ સર્વ કારણ કારણમ. બરાબર ને? બ્રહ્માજી પોતે કે છે. સમજવું પડશે, નહીતર આપણે ફસાઈ જઈશું. આપણને એવું જ લાગશે કૃષ્ણનો હમણાં જન્મ થયો. એટલે હવે ભગવાન 6થા શ્લોકમાં આ તથ્ય ઉપર, સિક્રેટ ઉપરથી પડદો હટાવે છે. બરાબર શ્લોક સમજો. અજો અપી સન અવયાત્મા. અર્જુન, તને શું લાગે છે? આપણે બે મામા ફૂઈના છોકરા છે, મારો જન્મ થયો છે દેવકીજીને ત્યાં. અર્જુન, તું ભૂલી ગયો છે, હું કઈ પહેલી વાર થોડો આવ્યો છું. અર્જુન, હું વારંવાર આવું છું. બરાબર. આજ દેવકી, બરાબર, અને આજ વસુદેવ, બરાબર, એને 10,000 વર્ષ તપશ્ચર્યા કરી હતી કે તમારા જેવો પુત્ર અમારે જોઈએ છે. 3 વખત જોઈએ છે, એક વાર નહીં. તો કૃષ્ણ કઈ પહેલી વાર નથી આવ્યા. પેલા પણ સુતપા અને પૃષ્ણિના ઘરે કૃષ્ણ પૃષ્ણિ ગર્ભ તરીકે આવ્યા હતા. એની પછી કશ્યપ અને અદિતિની ઘરે ભગવાન વામન તરીકે આવ્યા હતા. અને પછી દેવકી અને વસુદેવને ઘરે કૃષ્ણ તરીકે આવ્યા. તો આ વસુદેવ અને દેવકી પણ પેલા આવ્યા છે. બરાબર. અગેન એન્ડ અગેન. અર્જુન, તને શું લાગે મારો કોઈ જન્મ છે? અજો અપી સન અવ્યયાત્મા. અર્જુન, અવ્યય આત્મા, મારો કોઈ વ્યય નથી. ભગવાનનું શરીર આપણા જેવું શરીર નથી. તમે કોઈ દિવસ કૃષ્ણનો ફોટો એવો જોયો છે કે જેમાં સફેદ વાળ થઈ ગયા હોય? કોઈ દી રામચંદ્રજીનો ફોટો જોયો છે જેમાં ભગવાન ગઈઢા થઈ ગયા હોય? જોયો છે? શું કામ? અવ્યય આત્મા. ભગવાનનું શરીર, ભગવાનના આત્મા, ભગવાનના પરમાત્મામાં કોઈ તફાવત નથી, કારણ કે પોતે જ પરમાત્મા છે. ઈશ્વર સર્વભૂતેષુ, ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ. હું જ પરમાત્મા છું. મારું શરીર અને મારા આત્મામાં તફાવત નથી. સન અવ્યય આત્મા. એટલે બ્રહ્માજી લખે છે નવ યૌવનમ ચ. કોઈ દી જોશો જ નહીં કૃષ્ણ ગરડા કે રામચંદ્રજી ગરડા, થાય જ નહીં. કારણ કે આપણા જેવું શરીર નથી. ટ્રાન્સેન્ડેન્ટલ બોડી છે, દિવ્ય. આપણું શરીર પંચમહાભૂતમાંથી બને છે, ભગવાનનું શરીર પંચમહાભૂતમાંથી નથી બનતું. એટલે અહીં લખ્યું છે સન અવ્યય આત્મા. બીજું, ભૂતાનામ ઈશ્વરો અપી સન. અર્જુન, સમજવાની કોશિશ કરો. ખાલી તારા બરાબર મામાનો દીકરો, ફાઈનો દીકરો નથી હું. ભૂતાનામ ઈશ્વરો અપી સન. બધા ભૂતો, ભૂતો એટલે 84 લાખ યોની, બધા જ જીવોનો હું ઈશ્વર છું. ભૂતાનામ ઈશ્વરો અપી સન. પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામી આત્મમાયયા. અર્જુન, હું આવું છું ને આત્મમાયયા, મારી પોતાની શક્તિથી. અર્જુન, હું પોતે નક્કી કરી શકું છું મારે ક્યાં આવવું છે. એટલે જો શ્રીમદ ભાગવતમ ની અંદર ઇવન ભવિષ્યવાણી છે કે ભગવાન ક્યાં આવશે. આગળ ભગવાન કલ્કી સ્વરૂપે આવશે તો ક્યાં આવશે, કયું લોકેશન, બરાબર, કોની ઘરે, બરાબર, કઈ પરંપરામાં છે. ભગવાન બુદ્ધ આવ્યા
એની પેલા ભાગવતમની અંદર લખેલું હતું ક્યારે ક્યારે આવશે. ચૈતન્ય મહાપ્રભુ પ્રગટ થયા બંગાળની અંદર, લખેલું છે ભવિષ્ય પુરાણ ભાગવતમમાં બધી જગ્યાએ. ભગવાનનો જન્મ અને આપણો જન્મ સમાન નથી. આપણો જન્મ કર્મ દ્વારા થાય છે, ફોર્સફુલી, માયા દ્વારા. પૂર્વ જન્મના જે કર્મ એ મુજબ આપણને આ સમય એક પ્રકારના માતા પિતા, એક પ્રકારનો દેશ, એક પ્રકારની જાતિ, એક પ્રકારનો ધર્મ, એક પ્રકારના મિત્રો આપણને પ્રાપ્ત થાય છે. બીકોઝ ઓફ અવર પ્રીવિયસ બર્થ કર્મ. ભગવાનના કોઈ કર્મ નથી, ભગવાનને કોઈ કર્મ બંધન નથી. આગળ એ આવશે શ્લોક, ત્યારે હું સમજાવીશ તમને. તો આ શ્લોકમાં એ સમજો કે કૃષ્ણનો કોઈ જન્મ નથી. દેવકી વસુદેવજીને ત્યાં કૃષ્ણ આવ્યા ને એની પહેલા ભાગવતમ ખોલીને વાંચો, ચતુર્ભુજ સ્વરૂપે પહેલા પ્રગટ થયા હતા, ચતુર્ભુજ વિષ્ણુ તરીકે. પછી એમને રિક્વેસ્ટ કરી કે નહીં, અમારે તમારું ઓરિજિનલ બાળ સ્વરૂપ જોવું છે, અને અમે તો એની જ કામના કરી હતી, આ નહીં. ત્યારે ભગવાન કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થાય. કોઈ બાળકનો જન્મ થયો હોય ને તમે જોયું છે કે એના ઘૂઘરાળા વાળ હોય મોટા મોટા, અને એને બરાબર ગોલ્ડના જ્વેલરીઝ પહેરેલી હોય? ભાગવતમાં વર્ણન છે, ભગવાનનો જન્મ થયો ત્યારે એને જ્વેલરી પહેરેલી છે, ઘૂઘરાળા વાળ છે, બધું જ છે. આપણા જેવો જન્મ નથી. અચ્છા, તો ભગવાન ક્યારે ક્યારે આવે છે સંસારની અંદર? યદા યદા હિ ધર્મસ્ય. આ શ્લોક તો બધાને આવડતો હશે ને, સિરિયલોમાં સાંભળીને. બરાબર. ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ સૃજામી. અહીંયા એમ નથી કીધું મારો જન્મ થાય છે, હું અવતાર લઉં છું. મારા ધામમાંથી હું નીચે આવું છું. મારું ઓરિજિનલ જગ્યા છે ગોલોક, તદ્ધામમ પરમમ મમ. આગળ કે છે હું ત્યાંથી આવું છું. બરાબર ને? જ્યારે જ્યારે ધર્મનું પતન થાય ત્યારે ભગવાન આવે છે. ભગવાન જ્યારે જોયું, બરાબર, કંસનો હાહાકાર થયો અને બધા દેવતાઓ રિક્વેસ્ટ કરવા ગયા બ્રહ્માજીને, બ્રહ્માજી સાથે મળીને બધા ગયા, બરાબર, શિરોદક્ષાઈ સમુદ્રના કિનારે ભગવાનને વિનંતી કરી કે ભગવાન પ્રગટ થાવ, કંસનો બહુ ત્રાસ છે. ભગવાન ત્યારે આવ્યા છે. સેમ વે, બરાબર. આગળ ભગવાન કહે છે, બરાબર, તો તમે જોયું હશે ને કે ભગવાનના અલગ અલગ અવતાર, 10 અવતાર છે ને. ભગવાન વામન તરીકે, ભગવાન નરસિંહ, ભગવાન વરાહ, ભગવાન મત્સ્ય, બરાબર, ભગવાન કુર્મ, ભગવાન કલ્કી, ભગવાન બુદ્ધ, ભગવાન કૃષ્ણ બલરામ, ભગવાન રામચંદ્રજી, ભગવાન પરશુરામ, ભગવાનના 10 અવતાર. આના સિવાય શ્રીમદ ભાગવતમાં ઓથેન્ટિક ભગવાનના 24 અવતાર વર્ણન છે. ભગવાન અગેન એન્ડ અગેન આવે છે. શું કામ આવે છે? પરિત્રાય સાધુનામ. સાધુ જે છે, ભક્તો ભગવાનના, બરાબર, એનો ઉદ્ધાર કરવા માટે. વિનાશાય છે દુષ્કૃતામ. દુષ્કૃતિન જે છે રાક્ષસો, એનો વધ કરવા માટે. અને શું કરશે? ધર્મ સંસ્થાપનાર્થાય. ધર્મની ફરીથી સ્થાપના કરશે. સંભવામી યુગે યુગે. દરેક યુગમાં, દરેક ચતુર્યુગીમાં હું કોઈના કોઈ સ્વરૂપે હું આવું છું. પણ આ જે કારણ છે, હજી આ બધા કારણો એક્સટર્નલ છે. ખરેખર આ કારણો દ્વારા ભગવાન નથી આવતા. હજી ભાગવતમ જયારે વાંચશું ત્યારે આપણને ખબર પડશે ભગવાનનું કારણ શું છે આવવાનું. બરાબર. ભગવાન એના ભક્તોને કોઈ હેરાન કરે બિલકુલ નથી સહન કરતા. ભગવાન પોતાના માટે સહન કરી લે છે. દુર્યોધને ભગવાનને બંદી બનાવી લીધો હતો. બરાબર. દુર્યોધને ભગવાનને બંદી બનાવી લીધા હતા. ભગવાને સહન કરી લીધું હતું. પણ જયારે માતા દ્રૌપદીનું વસ્ત્રહરણ થયું ને, ત્યારે ભગવાને કીધું આ ક્ષણે હું આ બધાનું આયુષ્યની લીટી ટૂંકી કરું છું, અને આ બધાને એક જગ્યાએ ભેગા કરીશ ને બધાનો વધ કરી નાખીશ. બરાબર. મહાભારત શું કામ થયું એનું આ તમને કારણ કહું છું. તો પરિત્રાય સાધુના વિનાશાય તે દુષ્કૃતામ, ભગવાનના આવવાનું કારણ છે. અને આ બધું જાણવાથી ફાયદો શું ભાઈ આપણને? ફાયદો શું? અત્યાર સુધી આજે ચર્ચા થાય છે કૃષ્ણનો કોઈ જન્મ નથી, આપણા જેવું નથી. ફાયદો શું? ભગવાનના કર્મ આપણા જેવા નથી. ફાયદો શું આ બધું જાણીને? ભગવાન કહે છે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેતિ તત્વતઃ ત્યક્તા દેહમ પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. તમને ખબર પડે કે તમારા પિતાજી કેટલા પાવરફુલ છે, તમારા પિતાજી કેટલા શક્તિશાળી છે, તો તમને પિતાજી પ્રત્યે પ્રેમ થશે. અને પિતાજી પ્રત્યે પ્રેમ થશે તો તમે એ તમારી ઓરિજિનલ જગ્યાએ જવા માટેની ઈચ્છા કરશો, જ્યાંથી તમે ને હું આવ્યા છીએ. આ આપણું ઓરિજિનલ જગ્યા નથી. આપણે ફસાયેલા છીએ. આ જેલ છે. ભગવાન ભગવદ ગીતામાં કહે છે દુઃખાલયમ અશાશ્વતમ. આ એ જગ્યા છે જ્યાં પડે પડે આપણને દુઃખ મળે છે ને?
દુઃખ છે કે નહીં? આમાં કોઈ એવો છે ભાઈ અહીંયા અત્યારે પાર્ટિસિપેન્ટમાં એકે કે મારે કોઈ દુઃખ નથી? છે? મને કોઈ દુઃખ નથી. પ્રભુજી તમે કહો છો દુઃખાલય એમ, મારે કોઈ દુઃખ નથી. છે કોઈ એકાદો? કોઈ દુઃખ નથી. મારે જેવું જોઈએ એવું જ શરીર છે. હું બિલકુલ બરા ઘરડો નથી થતો. મને કોઈ બીમારી નથી. મારે જેવો જોઈએ એવો પરિવાર છે, જોઈએ એવી જાતિ છે, રૂપિયા પૈસા ધન સંપત્તિ પુષ્કળ છે, મેન્ટલ કન્ડિશન ખૂબ સારી છે. છે કોઈ? કોઈક ને કોઈક પ્રોબ્લેમ છે, કોઈક ને કોઈક પ્રોબ્લેમ છે. કારણ કે આ જગ્યા દુઃખાલય. તો જ્યારે ભગવાનનો જન્મ, ભગવાનનું કર્મ દિવ્ય છે તમે જાણશો ને તો પ્રેમ થઈ જશે. પ્રેમ થઈ જશે ને, બરાબર, તો તમે એમાં ખોવાઈ જશો કૃષ્ણમાં. અને ત્યારે તમારું શરીર છૂટશે ને ત્યારે તમે ઓરિજિનલ જગ્યાએ જતા રહેશો. ભગવાનનું દિવ્ય કર્મ, દિવ્ય જન્મ. તો ભગવાન વારંવાર અહીંયા શું કામ આવે છે? અમારા આચાર્ય શ્રી પ્રભુપાદજી સરસ ઉદાહરણ આપે છે કે જેવી રીતના એક જેલની અંદર પ્રાઇમ મિનિસ્ટર વિઝિટ કરે તો ન્યા ચોર ઉચ્ચકા હોય એને શું થાય? બરાબર, કે આને કઈક ગુનો કર્યો છે, જો આપણે 420 ને 420 આ એવા લાગે જેલમાં. નહીં, પ્રેસિડેન્ટ જેલમાં વિઝિટ શું કામ કરે? એ જેલરને પૂછે કે ભાઈ આમાં કોઈ સુધરે એમ છે? તો જેલર એમ કે ભાઈ આ 2-4 જણા છે ને બધા ભૂલ થઈ ગઈ એવું કે છે. અચ્છા કેટલી સજા છે? તો કે ભાઈ સજા જજ સાહેબે આપી છે આને 20 વર્ષની. કાંઈ વાંધો નહીં, લાવો હું લખી દઉં છું, આને 5 વર્ષમાં રિલીઝ કરો. ખબર છે ને, સત્તા છે પ્રેસિડેન્ટ પાસે. સેમ વે ભગવાન જયારે અવતાર ધારણ કરે છે, અવતાર લે છે, બરાબર, ત્યારે ભગવદ્ ગીતા ભાગવતમનો ઉપદેશ આપી અને લોકો કેટલા સુધરે છે જોવે છે. અને પછી જોવે કેટલી સજા છે ભાઈ? તો કે લાખો જન્મ. કાંઈ નહીં, મારા વિશે જાણવાની કોશિશ કરે છે, પ્યોર થઈ રહ્યા છે કામ, ક્રોધ, લોભ, મોહમાં, તો કે આને છોડો, મોકલી દો મારી પાસે. બરાબર. તો ભગવાનનો જન્મ દિવ્ય છે, ભગવાનનું કર્મ દિવ્ય છે, ટ્રાન્સેન્ડેન્ટલ. એક હોય ભૌતિક જે પ્રકૃતિના 3 ગુણોથી હોય અને એક દિવ્ય જે પ્રકૃતિના 3 ગુણોમાં ના હોય. ભગવાનના કર્મ દિવ્ય છે. કોઈ એમ કે ભાઈ કૃષ્ણ છે એ તો પછી ભગવાન બન્યા, એને યોગ સાધના કરી. 6 દિવસના કૃષ્ણએ કઈ યોગ સાધના કરી હતી કે જેને પૂતનાનો વધ કર્યો? બરાબર, પારણામાં હતા. શિવજી પોતે, ભગવાન કૃષ્ણ જયારે પારણામાં હોય તો શિવજી દર્શન કરવા માટે લલાયત છે. ભાગવતમ ખોલીને જોવો. આજે પણ પ્રમાણ ત્યાં શ્રી વૃંદાવન ધામની અંદર છે. આશેશ્વર મહાદેવ છે, ગોપેશ્વર મહાદેવ છે. શિવજી પોતે પણ કે છે. બરાબર. તો ભગવાનના કર્મ દિવ્ય છે. 7 વર્ષનું બાળક ડાબા હાથની ટટલી આંગળી ઉપર આખો ગિરી ગોવર્ધન મહારાજ ધારણ કરે. આપણાથી પાણીનો ગ્લાસ ઊંચો ના થાય 7 કલાક. બરાબર. તો જ્યારે આપણે જાણીશું ત્યારે આપણને ખબર પડશે કે મારા પિતાજી કેટલા પાવરફુલ છે. તો આપણા અને ભગવાન વચ્ચે આ તફાવત છે, જીવ અને ભગવાન. જીવ અને ભગવાન એક નથી. આ શ્લોકો અદ્વૈતવાદનું ખંડન કરી રહ્યા છે. બરાબર. એટલે રામાનુજાચાર્ય આવ્યા જેને શુદ્ધ દ્વૈતવાદ, બરાબર, વિશિષ્ટ દ્વૈતવાદ આપ્યો એને. બરાબર, કે જીવ અને ભગવાન જુદા જુદા છે. શું ફેર છે? તો કે આપણું કામ ચલાવ સ્વરૂપ છે આ. આપણે મરી જાય છે, આ શરીર ધીમે ધીમે ગયડું થાય, ભગવાનનું કાયમી છે. આપણું ભૌતિક છે, આપણે બીમારી થાય છે, ભગવાનનું આધ્યાત્મિક છે. આપણું શરીર અને આત્મા જુદા જુદા છે. આત્મા નીકળી જાય, શરીર પડ્યું રહે, લોકો શમશાનમાં બાળી આવે છે. તમે આજ સુધી ક્યાં જોયું છે ભગવાન કૃષ્ણની સમાધિ હોય, રામચંદ્રજીની સમાધિ હોય કે રામચંદ્રજીનો અગ્નિ સંસ્કાર? છે જ નહીં, થાય જ નહીં. ભાગવતમમાં કોઈ ઉલ્લેખ નથી. કારણ કે ભગવાનની આત્મા અને શરીરમાં કોઈ તફાવત નથી. બીજું, ભગવાન માયાના બોસ છે અને આપણે માયાની અંડરમાં છે. મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. આગળ કે છે માયા તો મારી અંડરમાં છે, હું કહું એ થઈ શકે. તો આપણા અને ભગવાનમાં તફાવત છે. તો આ જાણીને કોઈ પેલા ગયા છે ભગવાનના ધામમાં? ભગવાન કે હા ગયા છે. વિતરાગ ભય ક્રોધ મન્મયા મામુપાશ્રિત. આસક્તિ, ભય અને ક્રોધ છોડો, મારામાં સંપૂર્ણ લીન થઈ જાઓ. બરાબર. મન્મયા મામુપાશ્રિતા બહુ જ્ઞાન તપસા પૂતા મદભાવ માગતા. કરોડો લોકો એવા છે ભગવાનના ભક્તો. ભક્તમાલનો ગ્રંથ આનાથી ભરેલો છે. બરાબર ને. ભગવાનના મહાન ભક્ત નરસિંહ મહેતા સૌરાષ્ટ્રની અંદર થયા, સંત તુકારામ, ભક્ત બોડાણા, આ બધા આ સેમ પ્રોસેસને ફોલો કરીને ભગવત ધામ ગયા છે. ષડ ગોસ્વામી, આચાર્ય ગયા છે. બરાબર. આ જાણવાથી ફાયદો છે. પણ તમે એમ કહો કે હું કૃષ્ણને ભગવાન નથી માનતો, તો ભગવાન કે યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવમ ભજામ્યહમ મમ વર્તમાનુવર્તન્તે મનુષ્યા પાર્થ સર્વસઃ. તમે જેવું ભગવાનને માનશો, ભગવાન તમારી સાથે એ પ્રમાણે રેસિપ્રોકેટ કરશે. તમે એમ કહો કે ભગવાન નિરાકાર બ્રહ્મ છે, ભગવાન કિટ્સો કે બ્રહ્મ તેજ. બાકી શ્રીમદ ભાગવતમની અંદર શ્લોક છે,
બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનિતિ શબ્દતે. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન તજ જ્ઞાનમ અદ્વયમ. અદ્વયમ એમાં તફાવત નથી. બ્રહ્મ ભગવાનના શરીરમાંથી નીકળતું તેજ, પરમાત્મા ભગવાનનું લોકેલાય સ્વરૂપ શિરોદક્ષાય વિષ્ણુ, અને ભગવાન એટલે સ્વયં ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. તો જેવો જેવી રીતે મને શરણાગત થાય, તમે કૃષ્ણને સખા માનો છો, ભગવાન તમને સખા માનશે. બરાબર. પુષ્ટિ માર્ગની અંદર શ્રીપાદ વલ્લભાચાર્યજીએ આપણને સેવા આપી કે કૃષ્ણ આપણા બાળક છે, તો એ લોકો યશોદા ભાવથી ભગવાનની સેવા કરે તો ભગવાન એની સેવા લે છે. ભગવાનને ઉઠાડે, ભગવાનને રમાડે, ખવડાવે, ભગવાન સેવા લે છે. તમે ભગવાનને સ્વામી માનો છો, આ તો ભગવાન તમને દાસ તરીકે સ્વીકારે છે. ભગવાનને તમે તમારા પ્રિયતમ માનો છો તો ભગવાન તમને સ્વીકારે છે. તમારા ચેટ બોક્સની અંદર એટેન્ડન્સ લિંક આવી ગઈ છે. એટેન્ડન્સ ભરી દો અને ફીડબેક લખો. એની અંદર ફીડબેક જરૂરથી લખજો, થોડોક તો થોડુંક જે લખો તો. જાઓ તમે ચેટ બોક્સની અંદર કાલ શીખડાવ્યું પ્રભુજી કોહોસ્ટ આપજો ને. પોસ્ટ આપી દો. ચાલો તો ઓકે. હવે ભગવાનમાં જેટલી શ્રદ્ધા હશે એ મુજબ તમે આ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. પહેલું વસ્તુ તો શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા હોય તો સાધુ તમને મળશે, જ્ઞાન આપવા વાળા સાધુ મળશે, તો ભજન થશે એની સાથે બેસીને, ભગવાનનું નામ જપ કીર્તન કથા. અને આ નામ જપ કીર્તન કથાથી તમારામાં રહેલા અનર્થો, કામ ક્રોધ લોભ મોહ મદ ધીમે ધીમે નીકળી જશે. પછી તમને નિષ્ઠા આવશે કે નહીં ને લેવલ 1 તો કરવું જ છે ભાઈ, આપણે લેવલ 2 કરવું છે, મારે એકવાર આખું ભાગવતમ ભગવદ ગીતા વાંચવું છે. નિષ્ઠા. અને વાંચશો પછી રુચિ આવશે, ટેસ્ટ આવશે, આનંદ આવશે. અને રુચિ આવશે ને પછી તમને ભગવાન સાથે આસક્તિ થઈ જશે. પછી ભગવદ ગીતા ભાગવતમ વગર નહીં ચાલે. નરસિંહ મહેતાને નહોતું ચાલતું, મીરાબાઈને નહોતું ચાલતું, મેરો તો ગિરધર ગોપાલ દૂસરા ના કોઈ, નહોતું ચાલતું. આસક્તિ, અને પછી આસક્તિ અલ્ટિમેટલી ભાવ અને પ્રેમની અંદર કન્વર્ટ થઈ જાય. અલ્ટિમેટ ગોલ કૃષ્ણ પ્રેમ. શ્રદ્ધા હોવી જોઈએ ને. કર્યું છે બધાએ. તમે જો અલગ અલગ પદ્ધતિ છે, શ્રવણ કીર્તન સ્મરણ, બરાબર ને. પ્રહલાદ મહારાજ એના પિતાજીને કહે છે નવધા ભક્તિ, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. જે પદ્ધતિ ફાવે એ પદ્ધતિ અપનાવો. સાંભળો, કીર્તન કરો, બરાબર, જપ કરો, ભગવાનની વિગ્રહ સેવા પાદ સેવનમ અર્ચનમ કરો, બરાબર, વંદન કરો ભગવાનને, ભગવાનના દાસની જેમ હનુમાનજીની જેમ સેવા કરો, સાખ્ય મિત્ર ભાવે સેવા કરો, આત્મનિવેદન સંપૂર્ણ ભગવાનને સોંપી દો. તો રસ્તા છે અલગ અલગ. ના બધા આચાર્યો આપણને અલગ અલગ પદ્ધતિ. તો આમાંથી કોઈ પણ એક અથવા બધી, પણ સૌથી પહેલો રસ્તો શ્રવણ. ભગવાનના દરવાજા તમારા કાન દ્વારા જ ખુલે છે. ગમે એટલા તીર્થો તમે તીર્થાટન કરી આવો, ગંગા નદીમાં ડૂબકી મારી આવો, ઘરે આવીને હતા એ નહીં. જ્યાં સુધી તમે ભાગવતમ, રામાયણ, મહાભારત આ સાંભળશો નહીં, ભગવદ્ ગીતા, કોઈ ચેન્જીસ નહીં આવે. બરાબર. તમે ફરતા રહેશો. એટલા માટે જ ભગવાને 4 વર્ણ આપ્યા છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર. જાતિ પ્રમાણે નહોતા આપ્યા. ગુણ કર્મ વિભાગસહ, કેવો તમારામાં ગુણ છે. સત્વગુણી હોય તો બ્રાહ્મણ, રજોગુણી ક્ષત્રિય, બરાબર, રજોગુણ તમોગુણ મિક્સઅપ વૈશ્ય, પ્યોર ઘોર તમોગુણ શુદ્ર. ભગવાને જાતિ સિસ્ટમ નથી આપી. બ્રાહ્મણની ઘરે શૂદ્રનો જન્મ થઈ શકે, શૂદ્રની ઘરે બ્રાહ્મણનો જન્મ થઈ શકે. શ્લોક છે ચાતુર્ણ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગસ, જાતિ જન્મ વિભાગસ નથી. આ વ્યવસ્થા એટલે આપી હતી. બ્રાહ્મણો ક્ષત્રિયોને જ્ઞાન આપે, વૈશ્યોને જ્ઞાન આપે, શૂદ્રને જ્ઞાન આપે કે ભગવાન કૃષ્ણ છે. બ્રહ્મ જાનાતિ ઇતિ બ્રાહ્મણ જન્માદ જાયતે શૂદ્ર. બધા જ જન્મથી શૂદ્ર છે. જન્માદ જાયતે શૂદ્ર. બરાબર. તો બ્રહ્મ જાનાતી ઇતિ બ્રાહ્મણ, જે બ્રહ્મ પરમ બ્રહ્મ ને જાણે બ્રાહ્મણ. અચ્છા, પરમ બ્રહ્મ કોણ છે? આગળ આવશે 10મા અધ્યાયમાં. પરમ બ્રહ્મ પરમ ધામમ પવિત્રમ પરમમ ભવાન શ્લોક છે. ઓકે, એ બ્રાહ્મણ છે. તો બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર તમે લેવલ 2 માં આવશો ત્યારે ભણશું. ભગવાને કોઈ જાતિ વ્યવસ્થા નથી બનાવી. વર્ણ આશ્રમ, જેથી દરેક વર્ગનો વ્યક્તિ ભગવાન પાસે જઈ શકે. એક પદ્ધતિ હતી. તમે સારી રીતના શાસ્ત્ર વાંચી શકતા હોય તો વાંચીને બીજાને સમજાવો. તમે ભગવદ્ધામ જાઓ, બીજાને લઈ જાઓ. તમે ક્ષત્રિય, તમારામાં બળ હોય, બ્રાહ્મણની રક્ષા કરો, વૈશ્ય શૂદ્રની રક્ષા કરો, ધર્મની રક્ષા કરો, ભગવદ્ધામ જાઓ. મોટા મોટા થયા ને રાજા, છત્રપતિ શિવાજી મહારાજ, ક્ષત્રિય. બરાબર. વૈશ્ય બિઝનેસ કેટેગરી, બરાબર. નથી તમારામાં બળ, નથી તમારામાં એટલી બધી બુદ્ધિ, પણ તમે પ્રોફિટ લોસ જાણો છો. અચ્છા, ખૂબ ધન કમાવો, બ્રાહ્મણને દાન આપો, ક્ષત્રિયોને ટેક્સ આપો, અને તમારા નીચે જે શૂદ્ર છે એને સેલરી આપો, બધાનો ઉદ્ધાર કરો. અને નીચે શૂદ્ર,
નથી પ્રોફિટ લોસ ની ખબર પડતી, નથી બુદ્ધિ શાસ્ત્રો સમજવાની, નથી બળ ક્ષત્રિય જેટલું શુદ્ર. તો શું કરશે? તો કે ઉપરના ત્રણેયને હેલ્પ કરશે. એ હેલ્પ કરીને ભગવત ધામ જતો રહેશે. ભગવાનનું ધામ બધા માટે ઓપન છે. બરાબર. એટલે આ આપણે સમજવું પડે કે ભગવાન એટલા માટે આવે છે આ સંસારની અંદર આપણો ઉદ્ધાર કરવા માટે. ભગવાનનું કોઈ કર્મ બંધન નથી. નમામ કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. આ શ્લોક બહુ મહત્વનો છે. ઘણા બધા એમ કે ભાઈ એ તો છે ને બરાબર કર્મના ફળ તો ભગવાનને આપવા પડે. તો પૂર્વ જન્મની અંદર ઓલું વાલી સુગ્રીવનું યુદ્ધ થયું હતું ને, તો રામચંદ્ર જે છુપાઈને તીર માર્યું હતું ને એટલે કૃષ્ણ તરીકે આવ્યા. બરાબર. એ તો ગાંધારીય શ્રાપ આપ્યો ને તો યાદવનો નાશ થઈ ગયો. અરે નમામ કર્માણી લિંપંતી, મને કોઈ કર્મના ફળો લેપતા નથી, મતલબ પ્રભાવિત કરતા નથી. નમ કર્મ ફલે સ્પૃહા, મને કોઈ ફળની કામના પણ નથી. આ કોઈ જાણી જશે ને, ઇતિમામ યોભી જાનાતી, એ પોતે કર્મના બંધનમાંથી છૂટી જશે. તમે તમારા પિતાજીને જાણી લેશો ને તો પિતાજી જેવા ગુણ તમારામાં આવી જશે. પિતાજીને જાણવા તો પડશે ને, કારણ કે પિતાજી પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છે ને આપણે પણ સચ્ચિદાનંદ સ્વરૂપ છીએ. આપણે ભગવાનના અંશ છીએ. મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. બરાબર. એટલા માટે કર્મનો સિદ્ધાંત સમજો. કર્મની આટીગુટી સમજવી બહુ મુશ્કેલ છે. કર્મ શું છે, વિકર્મ શું છે, અકર્મ શું છે, સારી રીતે જાણી અને આ જ જીવનમાં અકર્મ કરતા શીખી જાઓ. અકર્મ એટલે શું? એવું કર્મ કે જેનું પાપ અને પુણ્ય બે રિઝલ્ટ ના પ્રાપ્ત થાય. એવું કયું? તો કે યજ્ઞ અર્થાત કર્મનો અન્યત્ર, માત્ર ભગવાનની પ્રસન્નતા માટેના કર્મ. આવું કર્મ નારદજીએ કર્યું છે. પણ આપણને આ બધા આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. અને આ પદ્ધતિ શું છે, ક્યાંથી મળશે આ જ્ઞાન? તો કે ગુરુ પાસે જાઓ. જો ફરીથી કે છે 4.34 તદ્વિધિ પ્રણિપાતે ન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શીન. અરે જ્ઞાન આપશે, તમે જાઓ. હું પણ જયારે આવું છું ને, હું પણ ગયો હતો સાંદીપની મુનિ પાસે. હું રામ તરીકે આવ્યો ને, હું પણ ગુરુ વશિષ્ઠ પાસે ગયો હતો. મારે જવાની જરૂર નથી. જેવા દશરથ રાજા ચારે ભાઈઓને મૂકીને જાય છે ને, બરાબર, અને તરત જ વશિષ્ઠ મુનિ ચારે ભાઈઓને વચ્ચે બેસાડીને પ્રદક્ષિણા કરે છે. એ તમે પરમ બ્રહ્મ છો, હું તમને શું જ્ઞાન આપવાનો હતો? મને ખબર છે તમે લીલા કરો છો, અને બરાબર પાર્ટ ઓફ લીલા તમે અહીંયા આવ્યા છો. બરાબર. અને હું તમને જ્ઞાન આપું, મારા ઉપર કૃપા કરો. હું શું જ્ઞાન આપું? જ્ઞાનનો સોર્સ તો તમે છો. વૈદેશ સર્વે અહમ એવ વિદ્યો. છતાં ભગવાન આવે છે અને ગુરુકુળમાં જાય છે જેથી આપણે ડાયવર્ટ ના થઈ જાય. આપણને એમ થાય કે હું બહુ મોટો પાપી છું, હું કેવી રીતના ભગવદ્ ગીતા શીખું? પ્રભુજી તમે કયો છો, હું કેવી રીતના શરણે જાઉં? અપી ચેટસી પાપેભ્યો સર્વેભ્ય પાપકૃતમ. અરે તું બધા પાપીઓનો શિરમોર હોય, રાજા હોય પાપીઓનો. ભગવાન કે કાંઈ ચિંતા ના કર, ભગવદ્ ગીતા વાંચ. સર્વ જ્ઞાન પ્લવેનેવ વૃજ્જિનમ સંતરિષ્યતિ. બરાબર, તું બહાર નીકળી જઈશ. ડોન્ટ વરી માય બોય, ભગવદ્ ગીતા વાંચો. બરાબર. તો આ અધ્યાય આપણને ઘણું બધું શીખડાવીને જાય છે, ઘણું બધું સમજાવીને જાય છે. જ્ઞાન કેવી રીતના પ્રાપ્ત કરવું, જ્ઞાન પ્રાપ્ત કરવાની પદ્ધતિ શું છે, ક્યાંથી પ્રાપ્ત કરવાનું, ભગવાન કોણ છે, ભગવાન શું કામ આવે છે, આ સમજી જઈશું તો ભગવાન સાથે પ્રેમ થઈ જશે. પ્રેમ થઈ જશે તો આપણે આપણું ઓરિજિનલ આઈડેન્ટિટી, જેને આપણું સ્વરૂપ કહેવાય, એ ઓળખી જઈશું કે ભાઈ હું આ છું જ નહીં, આ તો કોસ્ચ્યુમ છે ઉપર આપેલું, કોસ્ચ્યુમ. વાંસાંસી જીર્ણાની યથા વિહાય. જેમ 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 તૂટેલા વસ્ત્રો છે, બરાબર, આપણા વસ્ત્ર ફાટી જાય તો ફેંકી દઈએ ને, એમ એક દિવસ આ વસ્ત્ર નહીં ચાલે ને, આ વસ્ત્રમાં કેન્સર થઈ જશે, બરાબર, એવી કોઈ થશે બીમારી, તો આ વસ્ત્ર છૂટી જશે, નવું વસ્ત્ર આપશે, ન્યુ કોસ્ચ્યુમ. કર્મ પ્રમાણે ગધેડાનું, ઘોડાનું, હાથીનું નક્કી આપણે કરવાનું કયું કોસ્ચ્યુમ જોઈએ છે આપણે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. હિતાય ગૌર પ્રેમાનંદ. હરે કૃષ્ણ. થેન્ક યુ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. પ્રભુજી